श्री रामचंद्र भगवान की, द्वारकाधीश भगवान की, श्री महालक्ष्मी मात की, खोड़ियार मात की, अपना अपना गुरु महाराज की, अपना माता पिता की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आज खुशी का ठिकाना नहीं रहा। खोड़ियार आश्रम काशीराम बापानी, वजूद दादानी, ओमराम बापूनी आ तपोभूमि। गंगा उतरी ने तो एमां 3 पेढ़ी थई थी। ત્રીજી પેઢીએ ભગીરથે ગંગા ઉતારી એમ વાવેલું બીજ ત્રીજી પેઢીએ આપણી સામે સાકાર થયું છે। કોઈ પણ તેજસ્વી પુરુષ, તપોધન માણસ, એની ઉંમર સાથે એને કાંઈ લેવા દેવા નથી। આમ નામ પણ હો વયા ગયા ભાઈ, કાંઈ ન કરી શકાય। અને હોયે હો વ્યા જાય છે એમનો હોંપટો હોંપટ। પણ ઓમરામ બાપુ નાની ઉંમરમાં ધન્યવાદને પાત્ર બન્યા છે। આ ઉંમરે એને આવું હું છે, ઓહો જુવાની તો જાળવી કટણ છે। પણ જુવાનીના જુવાળમાં એને રામ નામનો જુવાળ આવ્યો। હિરેન દાદા કેટલા રામમય હતા। બધા સંતોને હું નમસ્કાર કરું। આ સરસ્વતીના ઉપાસકો આજ બધા આપણે ધન્ય બન્યા છીએ। મને તો પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તમે તમારો અનુભવ કહેજો। હું અમારા વાડામાં આંબલી એડે ખાટલો નાખીને સૂતો હતો અને પ્રફુલ્લ દાદા પંડ્યા 4-5 જણા આવ્યા। મને કે રામના પૂજારી આમ હુઈ રે। એમણે મારી ઊંઘ ઉડાડી અને અમને સક્રિય બનાવ્યા। અયોધ્યાની રામશીલાનો રથ, ભાઈ શાસ્ત્રી દાદાએ કીધું ને, આખા આપણા વિસ્તારમાં જ્યોત, ભગવાનના રામ નામની જ્યોત પણ આખા બધાને દર્શન કરાવ્યા। ક્યારેય પણ લોકોનો તો પ્રતિસાદ સારો જ મળતો હતો। લોકો બધા અંદરથી રાજી થતા હતા। હા ભલે એ વખતે સરકાર તો રામ જાણે કોની હોય અને અમે જાણતા હતા। પણ અમે આના માટે નિષ્ઠાથી અમારા માટે તો ડબલ ફાયદો એ થયો કે રામ નામની જ્યોત ને રામશીલા અમે પહોંચાડી અને એ શિલાનું મંદિર બન્યું, એમાં અમારી જિંદગી રહી। આ 73 વર્ષે ભલે નહીં બન્યું પણ 2 વાના અમે જોયા। અને 6 ડિસેમ્બરે અમે જોયા। અમારો દિનેશ મહેતા એ છે, 6 ડિસેમ્બરે અમને પકડી રાખવા પડતા હતા। કલ્યાણસિંહ ના યુવકના બધા આગેવાનોને નમસ્કાર કરવા પડે। અને મોદી સાહેબ ને પણ હું તો એમ કહું કે કોઈ અવતાર છે, લોકો તો બોલે છે પણ હું હવે બીજા લોકો બોલશે પછી કહીશ, પણ એને આપણું બધાયનું સપનું સાકાર કર્યું। આપણા હૃદયમાં રામને ઉભો કર્યો। રામ તો ઘટ ઘટ में वासी છે જ તે। खाली घट में कोई बलिहारी वो घट की जो घट में प्रकट होए।
तेरा साहेब तेरी साथ में जैती पत्थर में आग। दर्शन करवा तारे देदार ना तो चकमक कलिया लगाओ तो अंदर थी प्रकट थाय। आज अयोध्या राम मंदिर देश ने दुनिया ना दरेक हૈયામાં राम ने बैठो करी दीधो। दरेक मानव आ इतिहास नी नोंध नहीं कदर करे અને એના હૃદયમાં ઉતારે। દાદાએ કહ્યું ને એક થઈને આપણે એક જ હતા પણ સ્વાર્થી લોકોએ તમને કટકા કટકા કરીને ફેંકી દીધા। પણ પાણી છે ને ડાંગ મારવાથી જુદું ન પડે, વચ્ચે ભલે ખાડો પડે એમ એક પાણીના એક લોહીના એક રામના આ બધા અંશાવતારો છે એને લાકડી મારી એને જુદા ન કરી શકાય। તમે જુદા નહીં થઈ શકો। राम बोले ने जा कोई पण हिंदू ना दीकराना हૈયામાં એકવાર થનગડાટ આવ્યા વગર રહી ની એનો અવતાર આવે જ તે। ત્યારે અમને તો પોલીસ બાથરૂમે જવા ન દેતા જાય। હા, અમારી વાહે વાહે હાંજ પડે છે અમારી ડાયરીની નોંધ થતી અને અમને કોઈ બીજા બોલાવે નહીં। હો ભાઈ, આ તમને હું સાચું કહું, ઈ અયોધ્યાની રથમાંથી ઉતરી બીજો કોઈ વેપારી અમને આવો એમ ન કહે, કારણ કે આતંકવાદી જેવા અમે હતા તેથી। લ્યો અત્યારે આતંકવાદી તેથી અમને એમાં કરતા હતા, કોઈ બોલાવે નહીં। હું ઓલા હરેશ મહેતાને એકવાર મળવા જો, મને કે હું તો તમને કેદું નો ઓળખું, તમે અયોધ્યાના ઓલામાં હતા ને તેદું નો ઓળખું, પણ મને મેં કીધું તું મને થોડો બોલાય ભાઈ, કારણ કે અયોધ્યાનું આપણું આ સપનું કરવા માટે મહેનત કરતા હતા। પ્રભુ દાદા એવા, હિન્દુબેન લાડવા, આપણા ભાનુ દાદા, આ બધા અમારી જોડીઓ હતી હોય એ વખતે। અને આત્માનંદ સ્વામી પડે ત્યાંથી યાદ કરાવું તો એસપી સ્વામી સમઢિયાળાના, અરે નિર્મળ સ્વામી, આ બધા ત્યારે। અને બીજું એક તો અમારા સાધુને આ પરિષદે ઈ શીખવું કે ગમે ટીલું કરે, ગમે એવા કપડા પહેરે, ગમે એ પંથને માને, પણ બધાને એક થઈને બેહાય। નકર આડા ટીલા વાળો ઉભા ની કાપે ને ઉભા વાળો આડા ની કાપે। અમને બધાને એક બનાવ્યા હોય તો આ રામ પાદુકાએ, રામ શિલાએ, રામ જ્યોતે, રામના નામે અમે બધા નોખો નખા વેરાઈ ગયેલા હતા। આમ આમ બોડીના ઓલા ઠોળિયાની જેમ એને એ કરીને અમને આખું ફળ બનાવી દીધું। આપણે એને નમસ્કાર કરીએ નહીં, આપણે એને હૃદયમાં રાખીએ, આપણે કદી જુદા ન પડીએ એવી ભાવના સાથે દરેક સંતોને પ્રણામ કરી આ સરસ્વતીના ઉપાસકોને અભિનંદન આપી અને હું મારા વક્તવ્યને વિરામ આપું છું। અસ્તુ, જય સિયારામ। ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરદાસ બાપુ। આપણે બધા જ્યાં સુધી અવાજ સંભળાય ત્યાં સુધી જે જોઈ શકે એ બધા એટલા બધા સદભાગી થઈએ કે બાપુ ઈટથી લઈ અને આપણો ઈશ આજ બિરાજમાન થવાનો છે એના એક સ્વયંસેવક તરીકે આપણી વચ્ચે ઈ છે ને, એટલે આપણે અયોધ્યામાં જ છીએ એમ માનજો, લોંગિયામાં નથી। ઈટથી લઈને ઈશ સુધીના સાક્ષી આપણી સામે બેઠા છે, એ આપણા કર્મની સાક્ષી પૂરે છે કે આપણે અયોધ્યામાં છીએ। તો હવે હું ઓમરામ બાપુને વિનંતી કરું કે એ પણ એમનો સંદેશ આપવા માગે, પછીના વક્તાઓને રજૂ કરું। તો પૂજ્ય ઓમરામ બાપુ। કમર સીધી રાખી એક વખત ઓમકારનો આલેખ જગાવીએ। ભગવાન રામનું ધ્યાન કરતા કરતા થોડી કમર સીધી, થોડો સમય તો થયો છે, આપણે બધાને હજી તો કવિરાજોને સાંભળવાના છે, આનંદ કરવાનો છે આજ, પણ આ તો વચ્ચે હું થોડો સંદેશ દીધો એટલે વચ્ચે હું આવ્યા કરું પછી। ચાલો કમર સીધી, આંખો બંધ, મન સહેજ કરી શાંત કરી ભગવાનનું ધ્યાન, રામનું ધ્યાન કરતા કરતા કે આજ અવધમાં ભગવાન રામ બિરાજિત થઈ રહ્યા છે એ ભગવાન રામનું ધ્યાન કરતા ઓમકારનો આલેખ જગાવીએ। શ્વાસને પૂરો ભીતર ભરીને ઓ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ધિયો યો નઃ પ્રચોદયાत्. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોરમૃક્ષિ યમૃતા. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 2 મિનિટ માટે રામધૂન કરીએ ત્યાં ભગવાનનું. ત્યારે આરતીનો સમય થયો છે. ભગવાન રામની અયોધ્યામાં આરતીનો સમય છે. એ સમયે ભગવાન નામનું કીર્તન. શ્રી રામ જય જય રામ. રામ શ્રી રામ જય જય રામ. ભાવથી રામ શ્રી રામ જય જય રામ. રામ શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ. મંગલ ભવન મંગલ હારી મંગલ ભવનય મંગલ હરી. મંગલ ભવન મંગલ હારી મંગલ ભવનય મંગલ હરી. દ્રવહુષો દશરથ ધીર બિહારી. હરે દ્રવહુષો દશરથ ધીર બિહારી. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. જય જય હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કે નાય. શ્રી રામ જય જય રામ. 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 બોલીએ ખોડિયાર માત કી. રામચંદ્ર ભગવાન કી. યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. હનુમાનજી મહારાજની. હિન્દુ સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. માં જગદંબા અજ્જશક્તિ પરાંબા ભગવતી ખોડિયાર માતાજીના ચરણોમાં પ્રથમ વંદન કરીએ, પ્રણામ કરી. આજની ધર્મસભામાં ઉપસ્થિત પ્રથમ સંતોને મારા પ્રણામ. બાપુજે ઈશ્વરદાસ બાપુ, અમુ બાપુ, તેમજ અમારે ગુરુવર્ય તુલ્ય શંકર દાદાના ચરણોમાં મારા પ્રણામ. પૂજ્ય બાપુને પ્રણામ. તેમજ અહીંના પાયારૂપ ગણાય એવા શાસ્ત્રી હિરેન દાદા ભાગવતાચાર્યને એને પણ પ્રણામ. કિરીટ દાદાને પ્રણામ. અમારે રાણાભાઈથી લઈ
ભોજાભાઈ થી લઈ અમારા દરબાર હસુભાઈ થી લઈ અને નાજાભાઈ કનુદાનભાઈ દરેકને જય સિયારામ, જય જય શ્રી રામ. અમારે સરપંચ ને એવું નહીં કે હેઠા બેહે ઉપર બેહે. સરપંચ ઉપર બી આવો. સરપંચ છે એ ગામનો રાજા છે એલા ભાઈ. એને આપણે એનું સ્થાન એક હોય એમ. આવો પધારો. દરેકને પ્રણામ કરું છું. આપ બધા અહીંયા આજના દિવાળીના દિવસે કહું કે આ હિન્દુઓની દિવાળી છે. આ યાદ રાખજો, આજનો દિવસ જે દિવસની આપણે બધાને રાહ હતી, કે જે દિવસે આપણી જે દિવસને જોવા માટે આપણી આંખો આતુર હતી. આપણે જ નહીં એવી કેટલી આત્માઓ છે બાપુ આ દિવસને જોવા માટે આતુર છે. અદ્રશ્ય આત્માઓ. એ દિવસ આવ્યો છે આજ. જે દિવસ લાવવા માટે 10 લાખથી પણ વધારે હિન્દુઓએ શહાદત દીધી છે, કુરબાની દીધી છે. ત્યારે આ દિવસ આવ્યો છે. 500 વર્ષ પછી આવો દિવસ ઉગ્યો છે. આપણે બધા ખૂબ સદભાગી છીએ કે આ દિવસે આપણે બધા અહીંયા છીએ. હશું જ ત્યારે 500 વર્ષ પહેલા, એટલે ફરીને પાછા આવ્યા હશું. 6 જૂન 1528 હું ન ભૂલતો હોઉં, જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ જ્યારે બાબરી મસ્જિદ બનાવી હતી, રામ મંદિરને તોડીને મુસ્લિમોએ ત્યાં બાબરી મસ્જિદ બનાવી હતી. એ 500 વર્ષનો સંઘર્ષ, એ 500 વર્ષનું આપણું બધાનું તપ. અને આજ એક ચાય વાળાએ થઈને આખી અયોધ્યાની નગરી બનાવી દીધી છે. એને પણ આપણે ખૂબ ખૂબ પ્રણામ કરીએ છીએ અને વંદન કરી. હજી તો એમ અમારે રાણાભાઈ કે આ તો ચાય वाला है, अभी गाय वाला आएगा तो मालूम हो जाएगा कि कितना હોય. अभी तो ये चाय वाला का काम चल रहा है, अभी गाय वाला आएगा जब योगी बापू. विचार करो कि 500 વર્ષ પહેલા જે મંદિરની મૂર્તિઓ તોડી, મંદિરો તોડ્યા, 10 લાખથી પણ વધારે રામ ભક્તોની, હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, અરે અયોધ્યાની હજી અયોધ્યામાં એવી ગલીઓ છે, મોહલ્લાઓ છે કે એક અયોધ્યાની અંદર એ લોહીની નદીઓ ચાલી હતી, એટલે એને નામ લાલ કોઠી પડ્યું હતું. અયોધ્યામાં એવી કોઠીઓ છે. એટલા બધાને ખૂબ આમ બધા કહે કે આ બધો શ્રેય કોને જાય? આ બધો શ્રેય મોદી સરકારને જાય. પણ એ 500 વર્ષની અંદર એવી માતાઓને પૂછો કે જેને પોતાનો સિંદૂર ભૂંસી અને રામ જન્મભૂમિમાં પોતાને આહુત કરી દીધા. કેટલી માતાઓએ સિંદૂર ભૂંસી નાખ્યો હતો તે દિવસે? પૂછો એ માતાઓને, એ બહેનોને કે પોતાની હાથને બાંધ્યાની રાખડીઓને ભૂલી ગઈ છે એ બહેનો. પૂછો એ માતાઓને કે પોતાના સંતાનોને કીધું હતું, રક્તનું તિલક કરીને કીધું હતું કે જા રામ જન્મભૂમિ માટે અર્પણ થઈ જા, અને એની કુખને ધન્ય કરી તેવી માતાઓને પણ આ શ્રેય જાય છે. રામ જન્મભૂમિ આજ રામ મંદિર બની રહ્યું છે. એ માતાઓને ક્યારેક જઈને પૂછો તો ખબર પડે કે પોતાના ધણીને રામના કાર્યમાં અર્પણ કરી દે અને એકલા જીવન કેમ એને વિતાવ્યું છે સસુરાલમાં. વિચાર કરો, પોતાનું જીવન સસુરાલમાં પતિના વિયોગમાં વિયુક્તિ થઈ ગઈ એના પતિની, અને એને એકલા સસુરાલમાં જિંદગી કાઢી હોય. એને પૂછો. ઘણા એમ કહે છે દાદા કે આ તો રાજનીતિ હાલે છે. અરે રાજનીતિમાં બલિદાનો ન હોય નાજાભાઈ, રાજનીતિમાં પ્રાણનું અર્પણ ન થાય. આ તો રામના કાર્યમાં પ્રાણનું અર્પણ થાય. રાજનીતિમાં કોઈ બલિદાનો ન દે. એટલે આવો આજ દિવસ ઉગ્યો છે સોનાનો સૂરજ. હું તો દરરોજ કહેતો હોઉં બધી સભાઓમાં કે હિન્દુઓ સનાતનીઓ છીએ. આપણે ઘણા બધા વાડાઓ પાડી દીધા છે. આજ આપણે એને ઘણા બધાને ભૂલવા પડશે. ભારત ખૂબ ઉન્નતિ કરે છે, ખૂબ પ્રગતિ કરે છે, પણ અંદરથી યાદ રાખજો ખોખલો બનતો જાય છે, અંદરથી તૂટતો જાય છે, અંદરથી ભારત દેશ ભાંગતો જાય છે. એમાં એક મોટામાં મોટું દૂષણ ગળ્યું છે. એ દૂષણને નહીં હટાવીએ તો આ ભારત દેશ
અંદર અંદરથી ખોખલો થતો જાય છે અને એ દૂષણનું નામ છે જાતિવાદ. એ જાતિવાદનું દૂષણ એ પ્રગતિ નહીં કરવા દે, અધોગતિના મૂળમાં લઈ જાય. આપણે ત્યાં સનાતન ધર્મમાં, ભારતીય સંસ્કૃતિમાં જાતિઓ નહોતી, વ્યવસ્થા હતી દાદા. ઋષિઓએ 4 પ્રકારના વર્ણ વ્યવસ્થાઓ બનાવી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ પણ એક વ્યવસ્થા હતી. અને કોણે બનાવ્યા હતા? કોણે ઉત્પન્ન કર્યા હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને કોણે ઉત્પન્ન કર્યા? ભગવાને. કોણે? આ મારું વાક્ય નથી, આ વેદ વાક્ય છે. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃતઃ ઉરુતદસ્ય તદ્વૈશ્ય પદ્યાંગુ શુદ્રોય અજાયત. કે બ્રાહ્મણો ક્યાંથી ઉત્પન્ન થયા? ક્ષત્રિયો ક્યાંથી ઉત્પન્ન થયા? ભગવાનના મુખમાંથી બ્રાહ્મણો ઉત્પન્ન થયા. ભગવાનની ભુજાઓમાંથી ક્ષત્રિયો ઉત્પન્ન થયા અને ભગવાનની જાંઘમાંથી વૈશ્ય ઉત્પન્ન થયા અને ભગવાનના ચરણોમાંથી શુદ્ર ઉત્પન્ન થયા. આ ચારે ચારની ઉત્પત્તિ કરનાર ભગવાન છે. એટલે આપણા ચારેયનો બાપ એક છે. આપણો જો બાપ એક હોય, આપણો બાપ એક હોય તો આપણે ચારે ભાઈઓ થયા કે નહીં? આપણે ચારે ભાઈઓ છીએ, પણ આપણે ભાઈઓએ શું કરી નાખ્યું? એક ઊંચો ને એક નીચો. આજ ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આપણે પણ પ્રતિષ્ઠિત થવું પડશે. આ બધી નાત જાતના વાડાને આપણે ભૂલવું પડશે અને યાદ કરવું પડશે કે હું પછી આયર છું, પછી રબારી છું, પછી કોળી છું. પહેલા હું હિન્દુ છું, પહેલા હું હિન્દુ છું, પછી બીજું બધું છું. જો 4 ભાઈઓ હોય તો ચારે ભાઈઓને એક એક વ્યવસ્થા સોંપી થી કનુદાનભાઈ, એક એક વ્યવસ્થા સોંપી. બ્રાહ્મણોને કીધું કે તમે યજ્ઞ કરો અને કરાવો, વેદ ભણો અને ભણાવો, તમે દાન લ્યો અને દાન આપો. આવું બ્રાહ્મણોને કામ સોંપ્યું. આપણે કેમ 4 છોકરા હોય તો એક એક ને કામ સોંપી દઈએ ને, બધાને એક એક કામ સોંપી દઈએ. તું ભાઈ ધંધાનું કરજે, એક હોશિયાર હોય તો એને ભણવામાં રાખી દઈએ. એમ ચારેય વ્યવસ્થાઓ એવી હતી કે બ્રાહ્મણોને કીધું કે તમે આ તમારું કર્મ છે. બીજા ભાઈને કીધું, ક્ષત્રિયને કીધું તલવાર ઉઠાવો, સમાજનું, રાષ્ટ્રનું રક્ષણ કરો. ત્રીજા વૈશ્યને કીધું કે વેપાર કરો અને પૈસા કમાવો, અને ચારે ભાઈઓનું તમે પુષ્ટિ કરો. અને ચોથા ભાઈને કીધું કે ત્રણેય ભાઈની સેવામાં તમે તત્પર હાજર રહ્યો. એ શૂદ્રને કીધું. હવે 4 ભાઈઓ હોય અને એક ને એક તો ઘરકામમાં રહેવું પડતું હોય, વ્યવહારોમાં જવું પડતું હોય, અને આપણે ચોથા ભાઈને પછી સમય જાતા એમ કહી દઈએ કે તારામાં તો કાંઈ લેવાનું નથી, તું નીચ માણસ છો, તું હાવ તને અડાય નહીં, એવો થઈ જાય. એવું કરીએ કે આપણે 4 ભાઈઓ છીએ. અને એ 4 ભાઈઓના પ્રતાપે જ, હસુભાઈ, એ 4 ભાઈઓના પ્રતાપે જ આપણે આજ લીલા પીળા ફરતા હોય તો એની સેવા કરીએ, એના કારણે આપણે ફરીએ છીએ. માટે આપણે બધા ભારતીયો સંકલ્પ લઈએ, આપણે બધા હિન્દુઓ સંકલ્પ લઈએ કે આજથી આપણને કોઈ પણ પૂછે, અંગ્રેજો આવીને પાછા પૂછે કે મોગલો પૂછે, આ વિખૂટા પડાવનાર આ તત્વો હતા અંગ્રેજો, મોગલો. અને આજ પણ કેટલાય બધા ક્રિશ્ચનો અને કેટલાય ફૂટ પડાવે છે, અંદર વિવાદ પડાવે છે, વિખવાદ પડાવે છે. એ બધાને જ્યારે પણ કોઈ પૂછે તમારું ધર્મ પરિવર્તન કરવા કોઈ આવે, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય પછી શું, પહેલા હું હિન્દુ છું. આ બધા સંકલ્પ કરો અને યાદ રાખો કે પહેલા હું હિન્દુ છું. કોઈ પૂછે મારી જાતિ કઈ, તો કોળી પછી, હરિજનભાઈ પછી, વાલ્મીકી પછી, પટેલ પછી, પહેલા હું હિન્દુ છું. બોલો જોઈએ हमारी जाति कई से? हिंदू. हमारी जाति का नाम हिंदू. આપણી જાતિ છે. કોઈ પણ પૂછે એટલે પછી બીજું બધું, પહેલા હિન્દુ કહેવાનું કે હિન્દુ આપણી જાતિ છે. અને આપણો ધર્મ કોઈ પૂછે તો સનાતન આપણો ધર્મ છે. કયો ધર્મ છે? ચાલો મારી સાથે બોલો જોઈએ. हिंदू हमारी, हिंदू हमारी, हिंदू हमारी, हिंदू हमारी, हिंदू हमारी, सनातन हमारा, सनातन हमारा, सनातन हमारा. बोलिए सनातन.
જો ભારત દેશ એકતા કરશે તો દેશ પ્રગતિ કરશે, દેશ ઉન્નતિ કરશે. જે કોઈ પરિવાર હોય એની અંદર અંદર ફૂટ ચાલતી હોય તો એ પરિવાર ઉન્નતિ કરી શકે. પરિવાર હોય, રાજ્ય હોય, દેશ હોય, એની ઉન્નતિ કરવા માટે એકતા બહુ જરૂરી છે. એક નાનું એવું દ્રષ્ટાંત આપું કે સળિયું બધી આમ પડી હોય, એક સામણો હોય કે સાવરણી હોય, એની સળિયું બધી આપણે બધી વીણી લઈએ અને બધી ભેગી કરીને દોરી બાંધી દઈએ આપણે, તો એ સાવરણો શું કામ કરે? સફાઈ કરવાનું કામ કરે ને, સાફ કરે. પણ જો એ છૂટો પડી જાય, દોરી છૂટી પડી જાય અને બધી સળિયો બધી વિખાઈ જાય, એક એક છૂટી પડી જાય, તો શું બની જાય? કચરો બની જાય કે નહીં? એમ જો છૂટા પડી જાવું તો કચરો બની જાવું, જો ભેગા થઈ જાવું તો બીજાને કોક આમ મોટા મોટા આક્રાંતાઓને મોટા મોટાને આપણે એક સાથે લડી શકશું એવા થઈ જવું. સંઘે શક્તિ કલો યુગે, સંઘમાં શક્તિ છે સંગઠનમાં. એક એક ઈંટ પડી હોય તો કઈ કામની નથી, પણ એ ઈંટુને જો ભેગી કરી દઈએ તો મોટું મકાન બની જાય. એક એક દોરાને છૂટો મૂકી દઈએ તો એ દોરો કાંઈ કામનો નથી, પણ જો દોરાને ભેગા કરી દઈએ તો કોકનું તનને ઢાંકવાનું કામ કરી દે. તો મારી એ વિનંતી છે, પ્રાર્થના છે કે આજથી કોઈ પણ પૂછે કઈ છે આપણી જાતિ, એક સાથે બોલો છે, કઈ છે આપણી જાતિ, કયો છે આપણો ધર્મ? સનાતન આપણો ધર્મ છે. આપણો બાપ રામ, કૃષ્ણ, નારાયણ અને શિવ છે. આપણો બાપ કોણ છે? એ આપણો બાપ છે. કોઈ પૂછે તો રામ આપણો બાપ છે. તેમજ બધા હિન્દુઓને બીજી એક વાત કરું, સનાતનીઓ છો તો ઘર પરિવારની અંદર ગાય માતાનું દૂધ ખાવાનું શરૂ કરજો. જેના ઘરમાં ગાય હશે, ગાયનું દૂધ ખવાતું હશે, ગૌમૂત્ર પીવાતું હશે, એ રોગોથી નહીં પણ કેટલાય બધા જે બધી આપણે કહીને કે આને ઉતારી નાખી દીધું ને આને મને આમ કરી નાખ્યું ને ઓલાએ આમ કરી નાખ્યું, એ બધી નેગેટિવ ઉર્જા છે જ, હું માનું છું હો, એ બધું છે જ. પણ એનાથી બચવું હોય તો ગૌમૂત્રનો એક એક ચમચી પીવાની શરૂ કરજો. તમારે બીજા કોઈની પાસે જવું નહીં પડે, કોઈ દરગાહમાં નહીં જવું પડે. એક એક ચમચી ગૌમૂત્ર પીવાનું શરૂ કરજો. શાંતિ અને સુખ ગાયના શરણમાં છે, યાદ રાખજો. અમારે પ્રવીણભાઈ માણિયા બેઠા છે, ગૌસેવક, એની વધારે વાત કરું તો એને ગમે નહીં, પણ જેનું જીવન જ એને ગૌવ્રતી કરી નાખ્યું કે જે દૂધમાં ગાય ગૌમૂત્ર હોય એ જ વસ્તુ હું લઉં, બાકી નહીં. ભગવાન કૃષ્ણને કોઈ પૂછ્યું, ભગવાન કૃષ્ણના જ્યારે 100 વર્ષ બાપુ પૂરા થયા ત્યારે ભગવાન કૃષ્ણને પૂછ્યું, કેટલી જન્મેજની બેઠી હતી, કેટલાય દેશ દેશાંતરના રાજાઓ આવ્યા હતા, અને ભગવાન કૃષ્ણને કોઈ પૂછ્યું કે તમે આખી જિંદગી જીવા ત્યારે એવી કઈ ક્ષણ તમારા જીવનમાં આવી કે તમે બહુ મોજમાં હતા, આનંદમાં હતા, શાંતિમાં હતા, લહેર તમને આવતી હતી? નાજાભાઈ, એવી કઈ ક્ષણ આવી? એમ ભગવાન કૃષ્ણને પૂછ્યું છે કોઈ વ્યક્તિએ. અને ભગવાન કૃષ્ણ તે દિવસે જવાબ આપે છે ભરી સભામાં કે જ્યારે હું નાનો હતો, ગાયો ચરાવવા માટે જંગલમાં જાતો, અને ગાયો ચરાવીને જ્યારે હું ગોધૂલીના સમયમાં, સાંજના સમયમાં જ્યારે હું આવતો, એ સમયે જ્યારે ગાયો ઘરે જવા માટે દોડતી હોય, એ દોડતી ગાયોના ચરણમાંથી જે રજ ઉઠતી, એ રજ મારા શરીર ઉપર ચોંટતી, એવો મને આનંદ આવ્યો, એવો હું દ્વારિકાનો રાજા બન્યો તો એવો આનંદ નહોતો આવ્યો. આ ભગવાન કૃષ્ણના શબ્દો છે. ભગવાન કૃષ્ણ તો એમ કે મારો જન્મ જ ગાયો માટે થયો છે. ભગવાન રામ પણ એ કહે, વિપ્રધોન સુર સંત હિત લીનહ મનુજ અવતાર, કે હું અવતાર કારણ એટલા માટે તો ધરીને આવું છું. આજ પણ આપણે વ્રજમાં જઈએ જો ત્યાં એની ધૂળ હોય ને માથે લગાડીએ આપણે વ્રજમાં. એ વ્રજ રજનો ખૂબ મહિમા છે અને એની અનુભૂતિ થાય જ છે. અને અનુભૂતિ ન થાય તો સમજી લેવું કે મારી સંવેદના આપણે કંઈક ગુમાવી ચૂક્યા છીએ. હિન્દુ હોય ને અનુભૂતિ થાય જ સનાતનીને. પણ કૃષ્ણ ભગવાન તો એમ કે આજ મને દુનિયા પૂંજતી હોય, આજ દુનિયા મને માનતી હોય તો ગાયના શરણની રજ મારા ઉપર પડી છે, એટલા માટે દુનિયા મને પૂજે છે, આવું કૃષ્ણ કહે છે. એટલા માટે દરેકને વિનંતી છે, પ્રાર્થના છે કે ગાયનું કોઈ પણ વસ્તુનું સેવન ઘરની અંદર થવું જોઈએ, નકર રોગો મારી નાખશે.
આજ દુનિયાની હાલત તો જુઓ, કોણ શાંતિમય છે, કોને સુખ છે? સુખી માણસ ભાડ્યા ક્યાંય? તમને એમ લાગે કે બાપુ અહીંયા અમુ બાપુ બેઠા, સુખી બિલકુલ નથી. એમ લાગે તમને આમ આગેથી જોવો એટલે. બાકી કેટલાય બધા પ્રકારની આગું લાગેલી હોય. ભગવાનને સુખ નહોતું મળ્યું તો આપણને તો ક્યાંથી મળે કયો? તો ગાયને કેન્દ્રમાં રાખજો. તેમજ જ્યારે ભગવાન ત્યાં બિરાજિત થયા છે અવધમાં, અને અત્યારે ઈ ક્ષણ આલી રહી છે, આપણે એક વખત જયકારો કરી અને જે અહીંથી જે પ્રકલ્પ શરૂ થઈ રહ્યો છે એની હું 2 જ મિનિટમાં વાત કરીને ખાસ કરીને કનુદાનભાઈને અને નાજાભાઈને સાંભળવાના છે આપણે બધાને. આવો મારી સાથે એક વખત જયકારો કરો. બોલીએ અયોધ્યામાં રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજની, સનાતન ધર્મ ભારત માતા. વાહ, આવો નાદ થવો જોઈએ. હવે બરાબર જઈ ગયા છો. ભગવાન ત્યાં બિરાજિત થઈ ગયા છે, બરાબર. ભગવાન બિરાજિત થઈ ગયા એટલે એક સંકલ્પ હતો, એક આ સાધુનો, એક સંન્યાસીનો, કે ભગવાન ત્યાં બિરાજિત થાય એટલે 3 કામ કરવા. કે પહેલું 108 દિવસનો હનુમાનજીનો યાગ કરવો, કે સતત નિરંતર 108 દિવસ હનુમાનજીની ઉપાસના કરવી. અને હનુમાન તત્વ, હનુમાનજી કળયુગના રાજા છે. હનુમાનજીને સવાર સાંજ હિન્દુ એ તો હનુમાન ચાલીસા કરવી જ જોઈએ. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. હનુમાનજીને સતત સુમિરન કર્યા કરો. આ મન નકર હકનું નહીં રે, એને ક્યાંક લગાડી દેવું પડશે રામ નામમાં, કે ગમે ત્યાં, નકર ગમે ત્યાં ભટકા કરશે. બધા આવીને કે બાપુ બધું છે પણ શાંતિ નથી. ઈ કઈ વેચતી મળે? અને વેસાતી મળતી હોત તો કરોડપતિ હાથમાં ન રહેવા દેતા આપણે, બધી ખરીદી લે. કે બધા શેઠ છે મારી ઘેર, સોફા શેઠ છે, ગાડીઓના શેઠ છે, પણ મન અપશેઠ છે. આ મન બહુ ખતરનાક વસ્તુ છે. આ શેતાનનું ઘર છે. જો ન સમજે તો સમજી જાય તો બહુ મજા આવે, પણ અશાંતિથી જ ભરેલું છે. આ મનની ગતિ કેવી છે ખબર? આ મનની ગતિ અધોગતિ થવાની છે, નીચે પડવાની છે. એને ઉપર ઉઠાવવા માટે તો રામનું નામ જવે, શ્યામનું નામ જવે, તો કાંઈક સારું વિચારીએ, કે બાકી કોઈનું મન સારું રહે નહીં. અને સારું હાલતું હોય તો સમજવાનું કે પુણ્યની કંઈક બેલેન્સ છે, એના કારણે સારું હાલે છે. નકર જો એ ખૂટું તેથી આ મન ન જવાની જગ્યાએ લઈ જાય, ન ખાવાની જગ્યાએ ખવડાવી દે. એટલે આ મનને બહુ બરાબર રાખવું હોય તો ભગવાનના નામનું સુમિરન કર્યા કરવું. તો હનુમાન ચાલીસાનો યાગ થશે 108 દિવસ સુધી. તો આપ બધાને પધારવા મારી પ્રાર્થના છે, વિનંતી છે કે જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે આવ્યા કરવાનું. એવું નહીં કે આખો દિવસ જવું, કલાક મળે તો કલાક આવવું. અહીંયા હું તો બેઠો જ છું, બાવો બેઠો બેઠો તપે, જે આવે એ ખપે. એટલે જેટલા આવશો એટલે આપને ખપશે, બરાબર. આ પહેલો સંકલ્પ હતો. બીજો સંકલ્પ, જ્યારે મેં એક વ્યક્તિને સાંભળ્યા, આજથી 2 વર્ષ થયા છે. નકર હું ગાઉનો સેવક છું, ગૌ સેવક છું. અને તમે મને નાજાભાઈ કીધું, મહેરાણભાઈએ મને ખાસ કીધું કે બાપુ આ બળદશાળા નવું ક્યાંથી આવ્યું? એક સાધુ સંતો ગૌશાળાઓ કરે, પણ આ બળદશાળા માયાભાઈ ત્યાં બેઠા કે બાપુ આ પોગાય નહીં, આ રેવા જોઈએ. કે આ બળદશાળા નો જે અંદરથી સંકલ્પ જાગ્યો, મેં આજથી 1.5 વર્ષ પહેલા એક વ્યક્તિને સાંભળ્યા. એની જે વેદના, એની જે પુકાર હતી, ત્યારે મને એમ લાગ્યું કે ગાયો તો બાંધશું જ તે, ગાયો તો રાખશું જ તે, પણ આજ ખૂબ દયની સ્થિતિ હોય તો બળદની સ્થિતિ છે. યાદ રાખજો, આજ બળદને એક તમે હાલતા જોજો ખાલી, એની જે કરુણતા હોય અંદરથી, જે આજ આપણે લીલા પીળા થઈને ફરીએ છીએ ને, એના મૂળમાં બળદે કામ કર્યું છે. નકર બળદે જેથી કામ ન કર્યું હોત તો આજ આપણે અહીંયા ન હોત. એટલે બળદનો ખૂબ ફાળો છે. જેનો બળદ દુખી એ ખેડૂ દુખી. યાદ રાખી લેવું. જેનું દાદાએ કીધું ને ધર્મ છે, બળદ છે એ ધર્મ છે. બળદને છૂટા નહીં મૂકતા, અને છૂટા પડી ગયેલા ને અહીંયા મૂકી જાજો તો આપણે એનું ગઢપણ પાડવાનું નક્કી કર્યું છે. કે ભગવાન જ્યારે બિરાજિત થાય ત્યારે પહેલા વેળા બળદને લાવવા અને બળદની સેવાની આરંભ કરવો. એ વાત કરવા હું જઈ રહ્યો છું કે મને 1.5 વર્ષ પહેલા એક વ્યક્તિને મેં સાંભળ્યા,
અને મને રોવું અમસ્તું બહુ ઓછું આવે. નાજાભાઈ, હું થોડું આમ પી જાઉં વધારે, પણ એક વ્યક્તિને મેં સાંભળ્યા ત્યાંથી હું અલગ એક ખૂણામાં બેસીને એટલો બધો રેડ્યો. બળદશાળા કરવી આ કઈ દેશનિક આશ્રમની શોભા નથી. તમે તાળીઓ પાડો, પણ આ દેશની હિન્દુઓની શરમ છે. આ બળદવાંજી શોભા છે? આ શોભા બિલકુલ નથી. આ શરમ કહેવાય આપણી કે આપણે છૂટા મૂકી એટલે આશ્રમ વાળાને તો ક્યાં જાય, રાખવા તો પડે. એટલા માટે એની દયનીય સ્થિતિ જોઈને આપણે અહીંયા બળદશાળા કરવાનો એટલા માટે સંકલ્પ કર્યો. એ વ્યક્તિ અહીંયા હાજર છે કે એને મેં સાંભળ્યા, એની કરુણ કહાની બળદની જે મેં સાંભળી, અને તે દિવસે મને આંખમાં આંસુ આવી ગયા કે પહેલી વખતમાં શરૂ કરવી છે જ્યારે ગૌશાળા તો છે જ, પણ જે આજ ગાય માતાની સ્થિતિ અને બળદની સ્થિતિ એટલી બધી ગંભીર સ્થિતિ છે, એટલે પહેલા વેલા બળદને અંદર એન્ટ્રી કરાવી. આજ થયું શું છે ભાઈ? હું જ્યારે પ્રવીણભાઈ માણિયાને મેં પહેલી વખત સાંભળ્યા, ત્યાં હાજર છે અહીંયા. નકર મને બળદશાળાનું સપનું નહોતું. આ વર્ષ 1.5 વર્ષ પહેલા હું એને મળું ને તો મને શરમ આવે કે મેં તે દિવસે આની સામે તો આંસુડા નથી પડ્યા, પણ મને અંદરથી એમ થતું કે આ વ્યક્તિને મેં સાંભળ્યા અને તે દિવસે મારી આંખમાં આંસુ આવ્યા, પણ હું આની સામે જવામાં મને શરમ આવે છે. એટલે હું એનું એક કામ, એને મને નથી કીધું કે તમે બળદ બાંધો એમ, પણ મને જ એની સામે જાતે એમ થતું હતું. એટલે માટે આજ મેં એને જ હાથે ઓપનિંગ કરાવ્યું, ઉદ્ઘાટન કરાવ્યું, તમે બળદને લઈને આવો. એટલે એવું વ્યક્તિત્વ છે કે એને કાંઈ હું એનું નામ બોલતો હોય ને તો એને નહીં ગમતું હોય. એને કેવું આગળ બેસો તો કે નહીં હું અહીં બેઠો હોય બરાબર છે. એવું વ્યક્તિત્વ છે. અમારે ભાઈ કેતનભાઈ સુરતથી આવ્યા. આ બંને જણાએ જીવન જ એનું ગાયમય બનાવી દીધું. એને જ અર્પણ. એને કેમ કે ગાય વગર ગતિ નથી અને વેદ વિના મતિ નથી, એટલું યાદ રાખો. ગાયના શરણમાં ગયા વગર ક્યાંય શાંતિ મળવાની નથી. તો આ બીજો સંકલ્પ હતો. કેમ કે ટૂંકમાં જ વાત કરું, કેમ કે મને તો બહુ ઉગે બધું ઝાઝું બધું જ્યારે બોલવા મંડાયું ત્યારે. અને ત્રીજો સંકલ્પ એ કે નાના જેટલા બધા વાછરું રખડતા હોય, જે અશક્ત હાલતમાં હોય, એકદમ સ્થિતિ એની કૂતરાઓ મારીને ખાઈ જતા હોય, જે 4-5 મહિનાનું વાછડું હોય, જો મોટા થઈ ગયા ને, જે નંદી મહારાજ, એ તો માથું મારીને બધે ખાઈ કાઢવી દે, પણ જે નાના જે વાછડું છે એની આપણે બાલ ગૌવંશાળા આપણે અહીંથી આજ આરંભ કરીએ છીએ. તો આ 3 વસ્તુનો સંકલ્પ હતો અને આજથી એ વસ્તુનો આરંભ કરીએ છીએ આપણે. આપ બધાનો સાથ અને સહકારથી ખૂબ કાર્યો થઈ રહ્યા છે, ખૂબ કાર્યો થશે. તેમજ અહીંયા ઉપસ્થિત દરેકે રહ્યા છે. અમારે હિરેન દાદા, કિરીટ દાદા, અમારે મંગાભાઈ પણ બાપા સીતારામ મઢી ચલાવે છે, તેમજ સરપંચ, દરેકના નામ ન લેતા બધાને જય શ્રી રામના નામે ભેગા થયા હોય ને એમાં બીજાનું નામ ન આવે અને રામનું નામ આવી જાય એમાં બધું થઈ જાય. બોલો, રામના નામનો નાદ કરીએ અને પછી આપણે આગળનો કાર્યક્રમ કરીએ. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બોલીએ સનાતન હિન્દુ ધર્મ કી. ખૂબ ધન્યવાદ ઓમરામ બાપુ. સરસ મજાની વાત કરી એમણે કે દુખી બળદ એમના સંકલ્પની તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ. પણ બીજું એક વાત કહી દઉં, બાપુ બહુ સરસ મજાનો કટાક્ષ કર્યો અને ઘણાના ચહેરા ઉપર જોતો હતો ને તો પાછો વ્યંગ્ય લાગતો હતો. બાપુ એમ કીધું ને ખૂણામાં જઈ બેસીને પી જાઓ, એટલે કે આંસુ પી જાય છે. બીજું મિત્રો ન સમજતા એ આંસુને પીવે છે, એ રોતા નથી ક્યારેય. પણ આવું એને કરુણ લાગ્યું ત્યારે એ રડ્યા. તો એ વાત પૂજ્ય બાપુએ કરી. ખૂબ ધન્યવાદ. હવે હું પ્રવીણભાઈને વિનંતી કરું કે આપ 2 શબ્દો કહો. કેટલાને ભૂખ લાગી ગઈ છે. આજ તો ભગવાન ન્યા બિરાજિત થતો હોય તો અડધો દિવસ પોણો દિવસ તો ઉપવાસ રાખી શકી કે નહીં. જેને માથા દઈ દીધા, જેને કુરબાની દઈ દીધી, શહીદો થઈ ગયા, અને એને એટલી બધી શહીદી વરી હોય તો આપણે તો 1 કલાક ભૂખ્યા રહેવામાં આપણે કોઈને કમર વળવી ન જવે. બરાબર?
ના પ્રભુ પ્રસાદી તૈયાર છે, પણ આવો માહોલ સરસ મજાનો થયો છે ત્યારે પ્રવીણભાઈને વિનંતી કરીએ આપ આવો અને આપ પણ ધર્મસભાને કંઈક સંબોધન કરો. બોલીએ રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ. પ્રેમથી બોલો ખોડિયાર માતની. ભગવતી ગૌ માતાની. ભગવતી ગૌ માતા થકી આ ધરતી પર રામનું જ્યારે પ્રાગટ્ય થયું હોય અને એની જયકારામાં જો કચાશ રહી જાય તો હજી કઈક રામ ભક્તિ આપણા અંદર જે ભીતરમાં છે એવું છે. બોલ ભગવતી ગૌ માતા. થોડુંક ખેંચાવીશ. શું કામ કે બાપુએ વાત કરી કે કેટલાને ભૂખ લાગી છે અને એ ભૂખની તળપ પૂરી કરનાર સામે 16 શણગાર સજેલા બળદ હતા. કે આજથી 40 વર્ષ પહેલા કોઈ ટેકનોલોજી નહોતી, ત્યારે આપણો જીવાદોરીનો આધાર માત્ર બળદ હતા. અને બળદ માટે 5 વર્ષ પહેલા તમે રડવાનું શરૂ કર્યું અને ઘણા સંતોના ભીતરમાં આ આગ લાગી અને ઘણી બધી જગ્યાએ બળદોની વ્યવસ્થા થવા માંડી. પણ સંતોના ખેતરો બળદોએ નથી ખેડા. ખેડા છે તો આપણા ખેતરો ખેડા છે. હે આજ હું તમારી સામે ઉભો છું, મારા આંગણે બે બળદોનું મૃત્યુ આજ ભગવતીની કૃપાથી ધર્મદેવની સાક્ષી ચોક્કસ કહી શકું કે હું 2 ફેક્ટરીનો માલિક છું. મને એના આશીર્વાદ છે. બાપ આ ધર્મ દેવા માટે આવ્યો છે, કોઈનું લેવા માટે નથી આવ્યો. ખૂણે ખસકે એને સમજો એક કોળી નિર્દેશો ને ઢળક આમ હાથ પેટી ઉજળી થાય આશીર્વાદ આપશે. અને મેં માર્ક કર્યું છે, મારી સગી નજરની વાત કરું છું. આથી 4 વર્ષ પહેલા હું ગૌશાળામાં ગાડીની નીરને ભરવા જતો હતો. રસ્તામાં એક બળદ સરતો હતો. તમે પણ તમારી નરી આંખે જોઈ શકશો કે એની પ્રમાણિકતા કેવી હોય. બે બાજુ ખેતરો લીલાછમ ઉભા હતા અને વચ્ચે તણખલા ઘાસના તોડી તોડીને ખાતો હતો. એક તણખલું ગૌ માતાની સાક્ષી ગૌ માતાના સોગંદ ખાઈને કહું છું કે એને એક તણખલું પેલા ખેડૂતના ખેતરમાંથી નહોતું તોડ્યું. આ બળદની પ્રમાણિકતા હતી અને પ્રમાણિકતાથી આખું જીવન એને નિશ્વી નાખ્યું આપણા માટે. આપણે 2 વર્ષનો હાસવી શક્યા. હે અરે રોડા મૂકેલા બળદની આંખમાં એકવાર આંખું મિલાવીને જોજો, દડ 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 આહુડા પડે. ઈ નિશાસા ક્યાં લેવા, કોને લેવા છે, કોને હું તન ઊંધું વાળવું છે? આ વેદના બોલે છે કેમ કે મેં બળદના આંસુડા જોયા છે. અને આપણો મુખ્ય આધાર માં ભગવતી અને બળદો હતા. બળદો દ્વારા જે અન્ન પકાવાતું ઈ ખાવાનું બંધ થયું. આજ પરિવાર વેર વિખેર થઈ ગયો. અને જે ધરતીમાં ભગવતી ગૌ માતા નથી ને આ કેસરી ધ્વજ ફરકતો બંધ થઈ ગયો. એટલું યાદ રાખજો કે કેસરી ધ્વજને સલામત રાખવો છે તો ભગવતીનું શરણું 100% લેવું પડશે. કેમ કે ભગવતી ઉગાડનાર છે, ભગવતી મારનાર નથી. ભગવતી કોઈનો બોજ બનનાર નથી, લોકોના બોજ ઉતારનાર છે. કેમ કે એને એનો જીવનો જાગેલો અન્નનો કેમ કે અંતર આત્મા એવાનો દીકરો તમારા માટે તંગતોડ મહેનત કરવા માટે આપી દીધો, એને નિશ્વી નાખ્યો. અને એની તંગતોડ કેમ કે તમે 2 વાગે રાતે પાટું મારો એ કોઈ દે ઊભું થવાની ના નહીં પાડે. તમે તમારું ખેતર વાવો, 25 બીજાના ખેતર વાવો, કોઈ દે પાછી પાણી નહીં કરે. આ બળદની પ્રમાણિકતા છે. બળદનું કાર્ય નથી ભૂલો, માણસનું કાર્ય ભૂલી ગયો છે. કેમ કે આપણે ગમે એવડો ધર્મ કરીએ, મહાદેવના મંદિરે જઈ અને મહાદેવના મંદિરને બહાર બેઠેલા પેલા પોઠિયાના કાનમાં વાત કરીએ અને એ જ મંદિરની સામે આપણે કે આપણું દુર્ભાગ્ય કહેવાય, એ જ મંદિરની સામે પેલો નંદી હોય ગામનો એઠવાડો ખાતો હોય. એ એઠવાડો ખાવા માટે નહીં, એ પૂંજનીય છે. એ પૂંજવા માટે આપણને યાદ હોય આપણા ઘરની જ્યારે વાવણી જોડાતી ને ત્યારે એના ગોળથી મોઢા મીઠા કરાવાતા. શા માટે કે ધર્મદેવના કાંધે અન્ન વવાય અને પાપ રહિત અન્ન આપણી ધરતીમાંથી ઉપર થાય અને આપણા ઘરમાં આવે તો આપણા છોકરાઓના સંસ્કાર સારા થાય. આપણે અપેક્ષા રાખીએ કે મારા સંતાનો મારા ગઢપણ પાડે, પણ આપણે શીલો ક્યાંક એવો પાડ્યો છે કે જે ન કામનું હોય ને છૂટું મૂકી દો. તો આપણા સંતાનો શું કરવાના? એ જ જોઈને એ જ વસ્તુ કરવાના છે. વેદના તો ખૂબ અંદર ભરી છે, સમયની મર્યાદા છે. પણ ભૂકંપ બાપુને કહો 2 કલાક હજી ખ્યાવજો. એટલે અન્ન શું કહેવાય એ અન્નદાતાને ખ્યાલ હોય. અને જાને ભૂખ લાગી અને ખ્યાલ હોય કે અન્ન કેમ પેદા થાય અને ભૂખ્યો ન થાય, અન્ન ક્યારે મળે. અન્નની કિંમત છે. હીરા માણક મોતી જવાહરાત ગમે એટલું હોય એને ખવાતું નથી.
ધન દોલત માણસને ગમે એટલું ભેગું કરી જાય, હું અહીંથી તમને 1 લાખ રૂપિયા આપું, તમે મને ઉપર જઈને 50,000 પાછા આપજો. છે કોઈ? 1 લાખ આપું, 50,000 પાછા આપવાના. એ હારી નથી આવવાનું. પણ એ 100% એટલું યાદ રાખવાનું કે જે કર્ણ હતા, કર્ણ એને આખી જિંદગી સુવર્ણનું દાન આપ્યું હતું, તને મળ્યું હતું શું? સુવર્ણ મળ્યું હતું. હે શેઠ સંઘાસા બન્યા અને આખી જિંદગી અન્નદાન કર્યું. શું કરવું છે? ભેગું કરી લેવું છે, ક્યાંક જવાનું ભેગું કરવું છે. તને આંખમાં આહુડા નહીં પડાવતા. અને મેં જોયું છે કે જેના જેના આંગણામાં બળદની સમાધિ થયું ને એના લીલા લહેર છે. અને એવું જોયું છે કે જેને બળદને તરસોડ્યા છે ને આજે એને બુહાડીઓ વળી ગયો છે. આ હું નથી કહેતો, આ તો ધર્મ ઈશ્વરના ઘરનો ન્યાય છે. ઈશ્વરના ઘરને ન્યાયને સાક્ષી રાખી આજે રામ અયોધ્યામાં બિરાજમાન છે. હું એમ નથી માનતો, આજ રામ આ ધરતી પર બિરાજમાન છે કે કેમ રામ છે, ધર્મ છે અને ધર્મ સામે ઊભા છે. આજ 16 શણગારેલા બળદ એટલે કર્યા છે કે એનું કારણ છે કે એ બળદો, આટલું યાદ રાખો, એ બળદો તંગતોડ મહેનતના વડીલો બેઠા ને એની જાનમાં એ મોખરે આયલા હતા કે મારો દીકરો કે માર્ગ ન ભૂલી જાય, મારો દીકરો ધર્મના માર્ગ ઉપર ચાલે. અને એના પેઢીઓ સુધી 7 ધોબજીનું ભર્યું ભંડાર ભરાય. અને જ્યાં સુધી ઘરના આંગણાની અંદર ગાયો ને બળદોની સેવા થતી હતી, કોને દુઃખ હતું? અરે સાહેબ, પૈસા ટકાનું સુખ એ સુખ નથી. કેમ કે કદાચ તમને વીવીઆઈપી હોસ્પિટલમાં સુવિધા મળે પણ બીમાર પડ્યા પછી દાવું તો દવાખાને જ પડે. ત્યારે ભગવતી એનું શરણ લીધા પછી આપમેળે તમારું રક્ષણ કરે છે. તો કેટલીક છૂટી મૂકશું, ક્યાં સુધી સાધુ સંતો બાંધશે? શું આપણી કાંઈ ફરજ નથી? આપણે કાંઈ ભૂલ્યા નથી? એક વખત પાછું વળીને તો જોવો કે આપણે આહુડા પડ્યા પછી આપણે કયા રસ્તા પર આવી ગયા. એકનો એક સંતાન અને ખાલી એમ કે શનિવારમાં ભૂહાડીઓ વાળી દે, હે તો સમજવાનું કે કાંઈક આપણે માર્ગ શીખ્યા, આપણે કાંઈક ધર્મનો માર્ગ. નાના મોટે મોટી વાત થાય છે પણ આ મારી નથી, આ પેલા દુઃખી બળદોની વાત છે. ભગવતીને છૂટા મૂક્યાનું જ્યાં પાપ છે એ આપણે ભોગવવું રહ્યું. એનું કારણ છે કે ખાલી એટલો વિચાર કરો કે ખીલાના આંગણેથી 25 કે 30 વર્ષના ભગવતી માતા છૂટી, 30 વર્ષમાં માણસનું 20 વર્ષનું આયુષ્ય ઘટ્યું. કોણ આપતું હતું આયુષ્ય? કોણ સવારે શ્વાસ આપતું હતું? ભગવતી આપતી હતી. અને આના માટે ખૂબ રેડો છે. અને મારો જિંદગીનો સંકલ્પ છે કે હું આના માટે આખી જિંદગી લડીશ. કેમ કે એની મારી જિંદગી આખી ઉજળ કરી છે. આની કૃપાથી છે, આ ભગવતીની કૃપાથી છે. માટે આપને હાથ જોડીને વિનંતી કરું છું આ સ્ટેજ ઉપરથી કે તમારા આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંક બળદ રખડતા હોય તો તમારા ખીલે બાંધવાની સુવિધા હોય તો બાંધજો. એ 2 વર્ષની તમે માર્ક કરજો. અને જો એમાં ખૂટી જાય તો હું એની સાક્ષી તમે બંધાણો છો, હું તમને આપવા તૈયાર છું. ખૂટે નહીં બાપ, ધર્મ છે. ધર્મનું અવતરણ થયું હોય, જ્યાં ધર્મની સ્થાપના હોય ને ઢગલા થાય. કેમ કે એક બળદ થઈ કે આખા પરિવારનું ભરણ પોષણ હાલતું હોય તો હું આપણી તાકાત છે એનું આપણે ભરણ પોષણ ન ચલાવી શકીએ. આ તો ઈશ્વરી કૃપા હોય તો આપણને સેવા કરવાનો મોકો મળે. બાકી કંઈક આમ રસ્તે રઝળતી થઈ ગઈ પ્રજા કે બાપ ક્યાંય મોઢું નથી બતાવી શકતો. કેમ કે ધર્મનો માર્ગ ભૂલાણો. અને જેના હાથમાંથી ઈશ્વરની આંગળી છૂટી જાય એના જગતમાં કોઈ ન બસાવી શકે. આજ આ બળદ બંધાણા છે. હું વિશેષ કાંઈ નહીં કહું. આપ શરણોમાં લાખ વંદન કરીને ક્ષમા માંગીશ કે મારાથી કોઈ મોટી વાત થાય, કડવું કોઈને કહેવાનું હોય તો ક્ષમા યાચના છે. પણ બળદની આંખને ગાયોની આંખને આંસુડા નહીં પડાવતા. સુખી થવું હોય તો બાકી ધન પૈસા ટકા ગમે એટલા સુખી ઈશું, એ સાસુ સુખ નથી. સુખ છે સાસા પરિવારનું, સાસુ આરોગ્યનું. કેમ કે ઈશ્વર જ્યારે સમજી લો એક ભાત ખોલીને જમવા બેસે કૃષ્ણ પરમાત્મા અને બળદેવ કે ભાઈ કૃષ્ણ જમવાનું શરૂ કર, ત્યારે કૃષ્ણ એક જ શબ્દ બોલે કે ભાઈ પેલા વાસડાએ પાણી નથી પીધું. આ કૃષ્ણની વેદના છે. એક વાસડું પાણી ન પીવે અને અખિલ બ્રહ્માંડના નાથને ભાત ઉપરથી ઊભો થઈને પાણી પાવાની તલપ જાગે, આ સેવા છે. તો ઈશ્વર પરમાત્માએ આપણે ગૌ સેવાનો માર્ગ બતાવ્યો છે. કેમ કે એમાં કોઈ નાત જાતનો વાળો નથી. એક પણ નાત જાતનો ગૌ સેવામાં વાળો કોઈ પણ વ્યક્તિ ગૌ સેવાનો નાત. અને જેલા કે ને કે તમારે પેલા પાર જવું છે તો પૂછડું એક ભગવતીનું જ પકડી શકાય, બાકી કોઈનું પૂછડું ન પકડી શકાય. અહીંયા સેવા કરી છે અને વ્યવહાર બાંધ્યો હશે તો 100%નું પૂછડું પકડવાનો ગાળો મળશે. જય ભગવતી, ગૌ માતા, જય ગોપાલ. આપ સૌનામાં લાખ વંદન.
બોલીએ ગૌ માત કી. સનાતનીઓ બધા આવ્યા છે તો એક વખત ફરીવાર બોલીએ સનાતન ધર્મ કી. પોતાની હૃદયની વેદના જેને ઠાલવી, પ્રવચન નહોતું, હૃદયની વાત હતી. પૂછો એને કે ભૂખ કેવી હોય. આપણે અત્યારે ભૂખ્યા ખાઈ તો આમ વળ ખાવા મળીએ. એ બળદને પૂછો, એ ગાય માતાજીને પૂછો કે એક ટક ન મળે ત્યારે એની એક ટકના ટક સાંડી જાય, અને ક્યાંક મોઢું નાખવા જાય એટલે સીધો ફરફરતો શું કરે. અહીંયાથી હજી થોડી થોડી વાતો કરવાની છે. અમારે પૂજ્ય બાપુ લોકનાથ મહાદેવના અમુ બાપુ, એમના દીકરી ઈશાબેન, એનું કંઠ એવું છે, એવું ગળું એવું છે કે તમને એમ લાગે કે આજ ભૂલી જાય ખાવું હોય. એવા સાંભળતા એવો આનંદ આવે, પ્રસન્નતા થાય આપણને. એવું ગળું છે, એને આપણે થોડોક લાભ લેવાનો છે. તેમજ હું હવે શરૂઆત કનુદાનભાઈને કરું થોડી વાર, પોતે બોલીને નાજાભાઈને. નાજાભાઈ તો આમ તો મહુવા તાલુકો જ નહીં, ભાવનગર જિલ્લો જ નહીં, ગુજરાત જ નહીં પણ ભારત જેનું ગૌરવ લઈ શકે એવા નાજાભાઈ આહિર અહીંયા ઉપસ્થિત છે. એની સાહિત્યની સુગંધ ઠેઠ ભારતના સીમાડાઓ સુધી પહોંચી છે. એવા નાજાભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આજના દિવસે કેટલા બધા હું જે પણ સંતોને ફોન કરું એ બધા કે બાપુ હું અયોધ્યામાં છું, અથવા કે મારે ત્યાં કાર્યક્રમ છે. બધા ગામડે ગામડે કાર્યક્રમો છે. એ કાર્યક્રમો પણ બધા મૂકીને અહીંયા ધર્મ સભામાં આવ્યા છે. એટલે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આદરણીય કનુદાનભાઈ, ચારણની બહુ ઓળખાણ ન હોય, સમજા. ચારણ જ એક નશો છે. બીજા બધા નશા તો હારા, આફીણનો નશો હારો, પણ સારણનો નશો છે ને એ લાગી જાય પછી ઉતરે નહીં. એટલે એ નશામાં આપણને બધા મોજ કરાવશે. હલો, અમારા સોનાભાઈ ખરાક ગુંદણા તરફથી અહીંયા ગૌશાળામાં 11,000 દાન આપે છે. જોરદાર તાળીઓથી બધા. વાહ, આમ ક્યાંક દેતા રહેજો, કારણ કે આ તો આશ્રમ છે. મારે રાજો સમય નથી લેવો. માઢોડા મહેમાન બેઠા છે અને આજ અમારી દિવાળી છે એટલે હું બોલી કાંઈ. મેં પેલા કીધું કે સંત કેને કહેવાય. સંત નો હોત સંસારમાં તો જલી જાત આખી બ્રહ્માંડ. આપણી ભૂમિ સૌરાષ્ટ્રની ધરતી, એ જે પરંપરા પડી છે બાપુ, જે ખીલા ધરબ્યા છે, એવા બીજા દેશની માલિકા આપણી સંસ્કૃતિ જેવી નથી. અહીંયા એક શબ્દ શોધો તો સહિતા નીકળે, કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. કે જુદી છે આપણી ભારત દેશની તાસીર, જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. અરે ધબકે છે લક્ષ્મણની રેખાઓ, કે જ્યાં રાવણ બીતા બીતા નીકળે. અને જનક જેવા આવીને આમાં હજી હળ હાકે તો હજી માં સીતા નીકળે. આને સંત શું ન કરે. મારે એક નાનો એવો પ્રસંગ ટુકડો કહી અને ભાઈ શ્રી એક ગુખું તો સાગર આહિર મારું મોહાળ, એને વિનંતી કરી અને મને સાંભળવા છે. બાળપણના ભેરું છે અને આવા ભગવતીના શરણોની માલિકા અમે કોટી કોટી વંદન કરીને આજ અમારો ઉજળો દિવસ, આજ રામના બેહાણા. એટલે હું બાપુ બોલી કઈ નક્કી નથી. એટલે મેં કીધું કે સાધુ કેને કહેવાય. કે નિર્ગડો જ્યાં નેખડો, જ્યાં ઋષિ ચણા રૂડા ધામ છે, ઢોલ નગારા ઢોર કરતા ઝાલર નો શણકાર.
અવતાર લઈને આ સમય એક સંત સાધુ હોલિયો અમારો ગોહિલ વાડમાં જ્યાં સંત બેઠો ઈ પ્રગટ બજરંગ હોલિયો જેનો ધૂણો હાલે છે આ હિન્દુસ્તાનની માલ પર હરિહરની હાકલું થાય છે એક એક ઇતિહાસ પણ મારે નાનો એવો ટુકડો સંત કેને કહેવાય સંત શું કરી શકે એનો નાની એવી વાત કરું છું અમરેલીના સંત મૂળદાસ બાપુ 4 વાગ્યાનો સમય થયેલો અને ધીરે 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 હાથમાં પોટલીયા જાય અને એ વખતે એવું અંધારું હતું કે આમ હો નાખી હો સાંભળાય નહીં હો દેખાય નહીં અને આમ જા દ્રષ્ટિ કરી તો કોઈ દીકરી બેઠી છે અહીંયા અમરેલીના સંતે કીધું કોણ છો બેટા કે બાપુ હું કણબીની દીકરી છું અહીંયા અત્યારે અહીંયા શું કામ બેઠી કે મારા મોતને હું વાલું કરવા માટે બાપુ બેઠી છું શું કામ મરી જાઉં બેટા આટલી બધી દુનિયામાં એટલા બધા માં તારે મોત શું કામ સ્વીકારવું જોઈએ તો કે બાપુ મારા પેટમાં કોઈનું પાપ છે એટલે હવે જીવ્યા જેવું રહે નહીં અને તેથી આમાં અમરેલીના સંત મૂળદાસ બાપુએ કીધું કે બેટા કોઈનું નામ દેવાય એમ નથી કે ના બાપુ કોઈનું નામ નથી દેવાય કે બેટા કોઈનું નામ દે તો તું બસી જા ખરી કે બાપુ કોનું નામ દેવું તો કે સવારના પોરમાં અમરેલીના સંત મૂળદાસનું નામ દઈ દઈએ બાપ તારો જીવ બસતો હોય તો કે બાપુ તમારું નામ દીધે તમારા ફૂલહારના સ્વાગત થાય છે તમારા ઘોડા માથે હામિયા થાય છે અને આ અમરેલીની કાલ પ્રજા તમને ગધેડા માથે બેહારી અને ખાખરાનો હાર પહેરીને તમારું હામિયું કરશે કે ગમે એ થઈ જાય બેટા તારો જીવ બસતો હોય તો એમ કરવાય તૈયાર છું આ સંત કરી શકે અને ખબર પડી જામ સાહેબને ખબર પડી કે મારા ગુરુએ આવું કાર્ય કર્યું બાપુ હઠ 3 છે એક સંત હઠ એક અસ્ત્રી હઠ અને એક બાળક હઠ આ લીધા પછી મૂકે નહીં સાધુ જ્યાં ધૂણો દગાવે ત્યાં કોઈની તાકાત નથી એને ઉછળી શકે અને જેને જેને ઉછળ્યા એ મોરબીની માલપા તમે જવો એક અસ્ત્રી એક સાડી હાટે જો એ કઈ વાદ કર્યો હોય ને તો એનું મોત સ્વીકારી લે બાકી કરવું પડે અને ત્રીજું બાળક ઊંડો વાવ કે કૂવો છે ત્યાં દોડીને જાતો હોય તો એને કૂવો છે એ ખબર ન પડે એમાં પડી જાય કે જામ સાહેબને ખબર પડી જેની કંઠી પહેરાવેલી જેના ગુરુ ધારણ કરેલા અને આયા મૂળદાસ બાપુને થયું કે મારા શિષ્ય આજ મારી કંઠી તોડી નાખી છે દુનિયા મળી વાતો કરવા આ તો સમય છે સમય સમય બલવાન હૈ નહીં સમય પુરુષ બલવાન હવે કાબે અર્જુન ને લૂંટ્યો વહી ધનુષ વહી બા ઓહો જામ સાહેબે મારી કંઠી તોડી પણ કાંઈ વાંધો નહીં એ તો બીજા ગુરુ ધારણ કરી લીધા અને આવો યજ્ઞનો કુંભ જ્યાં રોપણો તો આપા હજારો માણસો જામ સાહેબની કચેરીમાં હતા અને આયા સાધુએ કીધું કે આપણે 2-5 સંતો એને મળવા જવું છે રસ્તામાં હાલ્યા જાય છે ધીરે 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 એમાં એક મીંદડી મરી ગયેલી પડીને ચારો પ્રતિ હાથ બસોળિયા એની વાયા કરગરતા હતા મૂળદાસ બાપુને થયું કે આની માં વહી ગઈ છે આના સંતાનોનું શું છે પણ આ તો અમરેલીના સંત એ મરેલી મીંદડી બાપુ જોળીમાં નાખી દીધી અને કીધું કે હવે આપણે જામનગર જવું છે અને આયા યજ્ઞના કુંભ રોપણા હતા ગુરુ ધારણાની કંઠીઓ પહેરાવતી હતું રામના નારા લગાવ્યા હતા અને કીધું આવકાર ન મળ્યો કે આ મારા મહારાજ મારા ગુરુ આવે છે કોઈ આવકાર ન આપ્યો અને કીધું મહારાજ મારી કંઠી તોડી નાખી વિશ્વાસ નહીં ભરોસો નથી બાપ કે બાપુ દુનિયા કેવી વાતો કરે તમારી કંઠી મારે પહેરીને શું કરવી અને બાપુ જોળેમાંથી મીંદડી મરેલી કાઢી કે તારા આ ગુરુ હાસા હોય તો આ મીંદડી હજીવન કરી દે
અંજળિયું બાપુ સાટિયું પણ મેંદડી ન ઊભી છે. અને એ વખતે અમારા અમરેલીના સંત મૂળદાસ બાપુ એમ કહેવાય છે પાણીની અંજળી સાટી અને માથે હાથ ફેરવ્યો હતો અને એ મેંદડી હજીવન થઈ ગઈ હતી. એટલે આને સંત કહેવાય. એ જ સંતોનો સ્વભાવ છે એવો અને જને તાની ગોદમાં આજ મારો ઠાકર છે ને બિરાજમાન, એ જ ઠાકર હવે મેલ માથે લે અને તું સોજે આજ મારા રામના બેહાણા બહુ શું બોલી બાપુ કોઈ નક્કી નથી, પણ જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ એવા એક લોક લાડેલા નાજાભાઈ આહિર ઘૂઘવતો સાગર કહેવાય, એને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી નાજાભાઈ આહિરને વધાવી. અમારે બેન બહુ સુંદર બોલે છે, રાત્રે મારા યાર કાર્યક્રમમાં હતા અને હનુમાન ચાલીસા રામના એક ધૂન બોલી છે બેન. બાપુ હૃદયમાં એના શબ્દ લાગ્યા આ વાણીના. તો હું નાજાભાઈને વિનંતી કરું ફરી વાર તાળીઓના ગગડાટથી નાજાભાઈને બધા. હર હર મહાદેવ માવમાં હર હર મહાદેવ માવમાં હર હર મહાદેવ માવમાં હર હર મહાદેવ હર હર મહાદેવ પવિત્ર ભૂમિ, અહીંયા પવિત્ર ભૂમિ પૂજ્ય ઉમરામ બાપુ, માં ખોડિયાર, રાજરાજેશ્વરી અને નારાયણી અહીંયા બેઠી છે. બધાય આપણા હિરણદાદાથી લઈ કિરીટદાદા બધાય આપણા મહાપુરુષોએ જે પ્રવચનો આપ્યા છે, સંતોને એકવાર તાળીઓના ગગડાટથી વધાવો. અમારા કનુદાનભાઈ ખૂબ સારું સાહિત્ય કર્યું છે, હજી બેન છે એમને સાંભળવાના છે. બધાય અમે અહીંયા કોઈ કલાકાર બનીને એક સંતોના ચરણોમાં આપ બધાને બેસવાનો અવસર મળે, આથી આપણા બીજા ભાગ ન હોય. લખી રાખજો કે આપણે ધર્મ માટે એટલા વેળ્યા છીએ ને એટલે આપણને અયોધ્યાનો મંદિર જોવાનો મોકો મળ્યો છે. હે આજ આપણા રામલાલાની અયોધ્યામાં ધજા મળી ફડાકા મારવા મારા બાપ. જેની ધજાના દર્શન થઈ જાય એ કોઈ દી આબરૂનો ધજાગરો ન થવા દે, એવો આપણો રાઘવ બેઠો છે.
હિરણ દાદા અહીંયા ખૂબ બોલ્યા, ઓમરામ બાપુએ ખૂબ કીધું, ભાઈએ બળદની વાત કરી, ખૂબ બધાએ બોલ્યા છે. પણ કારણ કે જ્યાં ધર્મનું કાર્ય થતું હોય ને, અને કલ્પના તો કરો આ વિસ્તાર કેટલો ભાગશાળી હશે કે 108 દિવસ યજ્ઞ ચાલુ થાય. તમે કેટલો ગૌરવ લઈ શકો સાહેબ. મેં એવું સાંભળ્યું છે એટલે કહું, વધારે મને આ બધા બેઠા છે, હું તો હિમાલયમાં એક નાનું એવું ગુલ્ફીનું કારખાનું ન હાલે, પણ હું એટલું કહું મોટભાઈ કે આપણા મહાપુરુષો બોલે છે ને, જ્યારે કુટુંબના ભાગ હોય તારે એક સારા વ્યક્તિ જન્મ લે, કુટુંબમાં સારો માણસ થાય, અને આખા વિસ્તારના ગૌરવ થાય તારે એક ભગત માણા જન્મ લે, અને ભારતના પુણ્ય ભેળા થાય ને તારે આવા સાધુડા જન્મો લે સાહેબ. આપણા મોદી સાહેબનો આપણે ગૌરવ લઈએ છીએ, પણ સાદા કપડામાં તો સાધુ છે ને, સાદા કપડામાં સાધુ છે ને. અને હું ઘણી વાર બોલ્યો કે પરમાત્મા બોલે એમાં થોડો ઘણો ફેરફાર થાય, પણ મારો ભારત વર્ષનો સાધુ બોલે ને એમાં દાણોય ફેરફાર ન થાય સાહેબ. વિધાતાના આંકડાને પૂહી નાખવા પડે, એ આ ભારત વર્ષનો સંત છે. હું અમારે લક્ષંડી યજ્ઞ હતો મવામાં, તારે પૂજ્ય મોરારી બાપુ, ભાઈજી, રમેશભાઈ ઓઝા બધા હતા, તારે હું બોલ્યો છો, એટલો જ શબ્દ બોલ્યો છો. મેં કીધું કદાચ પરમાત્મા બોલે એમાં ફેરફાર થાય, પણ સાધુ અને બ્રાહ્મણ બોલે ને એમાં ફેરફાર ન થાય. સાધુ, બ્રાહ્મણ અને આપણા મા બાપ એમ કે બેટા તારું હારું, આ તૈણે એમ કહી દે બેટા તારું હારું થાય, ન થવાનું હોય તોય થાય સાહેબ. એ આપણા પરંપરા, આપણી ઈ છે સાહેબ. ઈ આજ રામલાલાની અયોધ્યામાં આપણા મંદિરની ધજા ફડાકા મારે છે. બસ મંદિરો તો આપણે બંધાવી એકશું બધાએ, પણ મંદિરે જાય એવા તો પેદા આપણે કરવા પડશે. હો હા, મંદિરો બંધાવી એકશું, પણ આપણે મંદિરે લઈ જાય પાંચને બાવડા પકડીને એવા તો ઊભા કરવા જો હે. હા, વાતું કરે કાંઈ નહીં થઈ જાય. અંદર વેદના પેદા થવી જોઈએ. આ વેદનાઓ પેદા થાય છે ને એટલે સાહેબ એના એક એક શબ્દ એવો નીકળે. શું કામ? પોતે જીવે છે ને એટલે આ શબ્દો કાઢે છે. એને પોતાને વેદના છે. ભાઈ બળદ વિશે બોલતા હતા, બાપુ એક ધર્મ વિશે બોલતા હતા, દાદા એક કથા વિશે બોલતા હતા. તો તમે કલ્પના તો કરો, એ પોતે પીડાય છે ને એટલે એ આપણને બધાને કહે છે. બાકી આપણે મંદિરે ઝાલર વાગે તો ઘર ભેળા થઈ જાય. હાલો હાલો, આ હું વાળો વખતનો અલાર્મ છે. આપણે ક્યાં કહેવત છે, સંસ્કારને આવતાય પેઢીયું લાગે, જાતાય પેઢીયું લાગે. લોટરીની ટિકિટ લાગી જાય, માણા રૂપિયા વાળો થઈ જાય, પણ સંસ્કારી ન થવાય એને પેઢીયું લાગી જતી હોય મારા બાપ. અને આજ ભારત, આજ આપણે 22 તારીખની વાટે બેઠા હતા, અને આજ લહેર કેવી છે. હા બાપુ, એ સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા ગૌનું મંદિર બંધાય. અને ઘણી વાર આપણે કહી છીએ ને સાહેબ કે ધર્મની ધજાજા ફડાકા મને મારવા. અને આ બધાય હું તો એમ કહું આપણે ભાગશાળી છીએ કે ટેમે જેલમાં. હું કામ નહીતર પેઢીયું વયું ગયું સાહેબ. આ રામા અવતારમાં સેતુ પુલમાં આપણે હારે હશું, બાંધવામાં હારે હશું, એટલે અત્યારે રામ રાજ્ય આવ્યું છે સાહેબ. ભગવાન જયારે લંકામાંથી પરત પાછા આવતા હતા, વિમાનમાં બેઠા બેઠા માં જાનકીને દેખાડતા હતા, જોવો દેવી અહીંયા કુંભકર્ણ મરાણો, અહીંયા મેઘનાથ મરાણો. રામે શું કીધું ખબર? માં જાનકીને કહે છે કે અહીંયા રાવણ મરાણો. મેં માર્યો એવો શબ્દ ન વાપર્યો. રામે શું કીધું ખબર? સીતાજી આ સેતુ પુલ એ મેં બનાવ્યો. કારણ કે આપણો રામ છે ને જોડવાનું કામ કરે, તોડવાનું કામ આપણો રામ ન કરે સાહેબ. હે
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાઓ. સરણો પખાલે તા સાગર ગંભીર ખળખળ વેતા જાય ગોમતીના નીર મેજો ઠાકર નો જાય ભેલે રાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે કલ્પના તો કરો આપણે બધા ભાગશાળી છીએ સાહેબ. અહીંયા જોવો તો માં ખોડિયાર બેઠી છે, 9 લાખ લોબડી આવે. અરે ઘણા આપણને એમ કહે ને ફલાણાને પૂંજો આને પૂંજો આને પૂંજો. આપણા ફળામાં બેઠેલી આપણી કુળદેવીને કોકદી પડકારો તો કરજો. અને ફળામાલી બેઠી ન થાય તો ભેળિયા વાળી માં નો કહેવાય સાહેબ. પણ આપણને ટેવ પડી ગઈ છે કોક કે તો માની. નાદાભાઈને ખબર છે કે સાહેબ પીધે શરદી થાય, પણ છતાંય કોક સલાહ આપે કે તમે ચાશ ન પીતા શરદી છેલી તો આપણે માંગીએ. હા ખરેખર અત્યારે આ દુનિયામાં બહુ વાલે કાંઈ નહીં. શિવરાત્રીમાં સુલાની રાખ લઈને પડીચું વાળીને બેસી જાવ, વાની દવા બધી ખપી જાય. બહુ અંધશ્રદ્ધામાં માને, બહુ માને. તમારા સંતાનોને ખાલી આવા યજ્ઞમાં આવીને ખાલી દર્શન કરાવી જાયજો. કોઈ પણ વસ્તુ નડતી હશે ને, કદાચ અવળા ગ્રહ હશે ને તોય હવળા થઈ જાય મારા બાપ. તો આવામાં આવી જગ્યાઓમાં લાવજો તો ખરા, સાધુના પ્રવચનો સાંભળજો તો ખરા. આ આપણને રાડ્યું નાખીને કહે છે. નકર એક જણો મારી પાસે આવ્યો, મને કે નાજાભાઈ ભેને દો દીધું. હે રાવણને મારવા રામ આવે જ નહીં, કંસને મારવા કૃષ્ણ જન્મ લે જ નહીં. પણ રામને ખબર હતી કે મારી સબરીની કુટિયાએ જવાનું છે. 70 વર્ષ હતા મારી વાટે બેઠી હતી. મારો રામ આજ આવે, મારો રામ કાલ આવે. અને માં સબરી બોલે છે કે રાઘવ તમે લક્ષ્મણ આવ્યા એનો મને વધારે આનંદ છે, મારા બાપ મને ખૂબ આનંદ છે. પણ આજ મારા ગુરુના શબ્દો હાસા આપી ગયા. મારો ગુરુ માતંગ એમ બોલ્યો હતો તારી ઝૂંપડીએ મારો રામ આવશે. હું 7 વર્ષની હતી ને આજ 70 વર્ષની બુઢી ડોહી થઈ ગઈ. મારા બાપ આજ મારો રામ આવ્યો. એમ નથી લાગતું આપણે 7 વર્ષના હતા, 70 વર્ષના ગળથોલિયા ખાઈ ગયા ત્યારે આપણો રામ આવ્યો, એવું નથી લાગતું સાહેબ આપણે? હે તમે કલ્પના તો કરો. અને મારી માતાઓ બહેનોને પ્રાર્થના છે તમારા બાળકને ભણવા મોકલો, તિલક કરીને મોકલો, તુલસીની માળા રુદ્રાક્ષની માળા પહેરાવીને મોકલો. બાળકમાં દોઢી વિદ્યા આવશે. રૂમમાં ભણ્યાવે કાંઈ નહીં થાય. હાવ આવું શીખવાડો. ખોટી કોકની વાતો કરવી એની કરતા છોકરાને એવા તૈયાર કરો ને. ફલાણાના ઘરનાને તો કહે મારી નાખતા ભીતે જોવાઈ જતી બાપા તું. ના ઈર્ષા ન કરો. ઈર્ષા જેવું કોઈ પાપ નથી મારા બાપ. કોકનું જોઈને જેથી રાજી થતા થઈ જાઓ ને. અમે કલાના ઉપાસક છીએ એટલે કહીએ છીએ કોઈ કલાકાર અહીંથી સારું બોલતો હોય અને અમને ખબર પડતી કે આને દાદ અપાય, ન આપીને તો અમારા સરસ્વતી અમારા ગળામાં બેઠેલી માં શારદા કોસવાય છે કે તને એટલી ખબર પડે ને દાદ નથી આપતો યાર, તારા ગળામાં થોડું રહેવાય માં કે. એટલે કહું છું માં જાનકી જેથી અયોધ્યાએ માં જાનકીને વનમાં મોકલા છે. અયોધ્યાએ જ્યારે ત્યાગ કર્યો, વાલ્મીકી ઋષિના આશ્રમમાં જાય છે. વાલ્મીકી ઋષિ કહે છે જાનકી તે અયોધ્યાના હું બેટા પાપ કર્યા કે લવકુશનો જન્મ થયો તો સઠિયું કપડું પહેરાવા નથી? અરે નાનોમાં નાનો માણા બેટા ઝૂંપડામાં રહેતો હોય ને તો એને ઘોડિયું હોય, સઠિયું કપડું હોય, એને ખોયું હોય. તારે કાંઈ નહીં બેટા, તે શું અયોધ્યાનો અપરાધ કર્યો? એ જાનકી અને ભારત વર્ષનો ઋષિ બોલ્યો છે સાંભળજો કે બેટા પાણીની અંજળી હાથમાં લઉં ને તો તું કેતો અયોધ્યા હળગાવી દો. શું અયોધ્યાનો તે અપરાધ કર્યો? અને હવે માં જાનકીના મોઢામાંથી શબ્દ નીકળ્યો મારી માતાઓ સાંભળે. ઋષિરાજ માફ કરજો, મારો રામ છે ને એ તો મારો ભરથાર છે, એ મારો કોઈ દી ત્યાગ ન કરે. અયોધ્યાની જનતા છે એ તો મારા સંતાનો છે. ઋષિરાજ ઈ મારો ત્યાગ ન કરે તો? ઋષિરાજ મારે તો ખાલી બાળકને સઠિયું કપડું પહેરાવા નથી ને. હા
અને કોકે બેનું રિહામણે ગયા હોય અને ના જઈને કોકે એમ કીધું કે તમને ઓલાએ આમ કર્યું તો અમે આમ કરી આવીએ તો આપણે શું કહીએ? ઈ માં જાનકી ન બની શકે. માં જાનકી શું બોલ્યા ખબર? રામ તો મારો ભરથાર છે ઋષિરાજ, પણ તમને એટલી ખબર છે શું અમારી પેઢીએ હરિશ્ચંદ્ર અને તારામતી ભેરી બજારમાં વેસાઈ ગયા. અમારે વેસાવું તો નથી પડ્યું ને મારા બાપ. અમારી પેઢીએ આવા થઈ ગયેલા છે. ઈ પરંપરાની અમારી પેઢી છે. એમ આપણી પેઢીઓ સનાતન પરંપરાની આપણી પેઢીઓ છે સાહેબ. આપણે જાતા હાથ નો નાખી. અને હું તો એમ કહું, આ ધરતીના એક એક ઇતિહાસો તપાસી લો. આપણા સંતોએ કલ્પના તો કરો, એક સંત નીકળે અને પરણેલા નવા કપલ બે આલ્યા હતા. એટલે પરણેલા એટલે લગ્ન ને એક દિવ્ય ગયો એટલે એને વાહી વરાજા કહેવાય, તાજા નો કહેવાય. અને હમણાં તો હું આજે રાતે અમદાવાદ હતો. બાપુભાઈ કીધું હતું, બાપુ નકર મારે હવનમાં બેહવા આવવાનું હતું, પણ હું સવારમાં આવ્યો 8 વાગે. પછી પાછા અમારા ઘરના કે જો બાપુના આશ્રમે જતા તો અમને લેતા જાવ. હું પાછો મવા લેવાઈ ગયો ને પછી હું કહું હાલો ને એને આવવું હોય તો આપણે આવો લાભ ક્યાંથી મળે. એટલે પછી હું અહીંયા આવ્યો તો થોડુંક મોટું થયું. પણ હવે અમે હોટલે જ્યાં ગાડી ઉભી રહી છે ને ના વરાજાના અત્યારે ગજરા વાળીઓ ગાડીઓ. હા, અને જેવા તમે અંદર નજર કરો ને તો વરાજન કન્યા બે ગુલ્ફી ખાતા. કેવો યુગ આવ્યો મારા આમ ટનાટન પણવા જેવો યુગ આવ્યો. આ તો વહેલા હે એટલે ટૂંકમાં સમય કેવા લગન થાતા, વાના ખાવા જાય. ઈ કેટલા વાનાના વાના ખવડાવે. અને એ પાછા ટીકી વાળા રૂમાલ સંતારા વાળા પીલુસ વાના. અને એ પાછો વાનો તમને કોઈ ખવાઈ ગયો હોય અને ઢોલીની ગેટે બેહાર્યા હોય. જ્યારે બરોબર વરાજા નીકળે એટલે તમારે વગાડવાનું. અણવર ને બરોબર વાનો ડમડમો છો હોય વરાજાને એટલે અણવર ને કોણી મારે ડબલું ડબલું. વરાજો અણવર બે ડબલું લીન નીકળે તો ઓલા પર ઢોલી વગાડે ઢંબુક ઢબુક ઢબુક. ઓલા જાય ઈ તો જો ભાઈ મારા પણ આનંદ હતો ને. આપણા ઢોલને વધાવા જવાતા સાહેબ, આપણા ઢોલને વધાવાતા. હે આપણે આંગણે કેટલા રાજી થતા, એક પ્રસંગ થાય. એમ તાજા પરણેલા બે નીકળ્યા અને સાધુ બરોબર નીકળ્યા. અને સાધુનો પગ છે એ પાણીના માદળામાં પડવો, એના સાટા ઉડ્યા પાણીના. એ ઓલા ભાઈ છે એની પરણેતરના કપડા એ સાટા ઉડ્યા. અને ઓલો માણસ તાજો પરણેલો હારે હોય એટલે પાવરે એટલો હોય, એટલો હોય ત્યારે લગભગ બેટરી લો હોય. અને આમ પરણેલો બરોબર ને હારે ઈ સાધુને એક લાફો માર્યો. સાધુની આંખમાં આહુરણ ધાર. સાધુ કોને કહે છે? પરમાત્મા હામું જોઈને કીધું કે હે નારાયણ, આ એ બાકી હતું ઈ આપી દીધું. ઓલા પરણેલા બે માણા જાય છે. હું ઘણી વાર બોલ્યો છું, આજ કહું, મોજ પડે તો ભગવાનના મંદિરમાં 2 શબ્દ બોલ લેજો, તમને માફ કરી દે. મોટા પેટ વાળો છે, તમને કાંઈ નહીં કે. પણ એનું ભજન કરતો હોય ને એનો સાળો ભૂલથી ન કરતા, ન કરી મૂર્તિ માલી પ્રગટ થવામાં વાર નહીં લગાડે ને ભીતડા ફાડીને બારો નીકળશે. પ્રહલાદ ને બધાઈને એ હરણાકશિપુ ગમે એટલું બોલ્યો પણ પ્રહલાદ ને દુભાયો તારે નારાયણ થી નો રહેવાનું. બધાયના સાળા કરાય, એના ભગત ના સાળા ન કરાય. હાથ પેટી દાદી જાય. ઓલા બે માણા જાય છે ઘરે, એનો ધણી દાદરો ચડતો નથી, હેઠો પડે છે ખોળિયા માલી પ્રાણ નીકળી ગયા. ઓલી બાઈ મેળી પડકારા કરવા ઓલા સાધુએ એમ મારા ધણીને કાંઈક કરી નાખ્યું. હવે તમે કલ્પના તો કરો, હારું થાય તો આમ કરવાનું, નબળું થાય તો આની ઉપર. હારું થાય તો આપણી ઉપર, નબળું થાય તો આને. સાધુને ગામ પકડી લાવે છે. બાપુ તમે આના ધણીને કાંઈક કરી કે ના ભાઈ મેં કાંઈ નથી કર્યું, એ મને લાફો માર્યો, મેં કાંઈ નથી કર્યું. અને હવે સાધુના શબ્દો કે બેન તમારા કપડા ઉપર પાણીના સાટા મારથી ઉડ્યા, તમારા ધણીથી સહન છું? તક ન છું. બેન અમારે ધણી તો હોય ને. એક તારા સામાન્ય પ્લાસ્ટિકના પૂતળા જેવો જો ધણી હોય એનથી સહન ન થતું હોય તો મારો ધણી તો જગત ગુરુ છે, કૃષ્ણ વંદે જગત ગુરુ છે. એમ
જીવનમાં બધુંય જીવજો, ધણી વગરના નો જીવતા. આજ આપણો આનંદ કેવો છે કે આજ મારે હોનાનો સૂરજ ઉગ્યો રે બાયું. એ ખોડલ માને હજા બોજન તરી લાપતી રે. તો અમારા બધાય પધાર્યા છે માવાથી. પધારો પધારો. જો જો પધારો દાદા પધારો પધારો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અમારા મવાથી બધાય પધારો. હરિયા સાહેબ પધારો. એ ખોડલ માને હજા ભોજન દરી લાપતી રે. એ ખોડલ માને હજા ભોજન દરી લાપતી રે. એ લાપતી. તો અહીંયા વિનંતી કરું બેન પહેલી એક આપણે ગીત સાંભળવાનું છે, પછી અહીંયા પછી પાછા અમે આનંદ કરાવીશું, બધા હેર કરાવીશું. પણ બેન ઉષાબેન ગૌસ્વામીને વિનંતી કરીએ એ પધારે અને એ અહીંયા આપણને ગીતો સંભળાવશે. જોરદાર તાળીના ગગડાટથી વધાવીએ. હવે બેન बोलिए रामचंद्र भगवान की, हनुमान जी महाराज की. આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનોમાં હમણાં જ ભાઈ નાજાભાઈ બહુ સરસ વાત કરી ને કે પેન્ટ બુશેટમાં જે સાધુ સંત હોય એવા આપણા વિભાગના પ્રચારક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દ્રષ્ટિએ પ્રચારક કહેવાય, પણ જેણે ઘર-બાર છોડી દીધું છે, રાષ્ટ્રના સંત જેને કહી શકાય કે રાષ્ટ્ર માટે સમર્પિત છે, એવા વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. તો આપણે એમને તાળીઓના ગડગડાટથી પણ રામનાથથી એને સ્વીકારશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી. અને આખી આમ તો સંઘ મંડળી આપણી વચ્ચે છે. પ્રવીણભાઈ કથિરિયા, ભાવેશભાઈ, પછી સતીશભાઈ, પ્રવીણભાઈ ગજેરા, સોરી, હા, અને સુરેશભાઈ માલનેટિયા સહિત બધા છે. એમને આપણે લોંગિયા વતી અને શક્તિકુંજ આશ્રમ વતી હું એમનું આવકારું છું. અસ્તુ. આજે આમ તો મહેમાનોને થોડો ખ્યાલ આવે, બાપુએ આજે 3 સંકલ્પ લીધા હતા. 108 દિવસ સુધી હનુમાન ચાલીસાનો હનુમંત યજ્ઞ કરવો રોજ 108 દિવસ સુધી. બીજું, રખડતા વૃદ્ધ થઈ ગયેલા બળદો હોય, ત્યજી દીધેલા, એને આશ્રમમાં પ્રવેશ આપવો, એટલે એમને પ્રવેશ આપ્યો છે. અને એ લૂલા પાંગળા બળદોને બાપુ અહીંયા એની સેવા કરશે. તો એના માટે એક નિર્ણયનો ટેમ્પો મહુવામાં આરોગ્ય ભવન જેમનું છે, પતંજલિ દ્વારા સંચાલિત એવા આરોગ્ય ભવનના શ્રી જીતુભાઈ વાળા આ બળદ શાળામાં એક ટેમ્પો નિર્ણય આપવાના છે. અને 1101 રૂપિયા ફૂલ લઈને ફૂલની પાખડી બાપા સીતારામ મઢોલી આશ્રમ મંગાભાઈ તરફથી આવે છે. તો એમને પણ આપણે વધાવીએ. અસ્તુ. ₹1101 રૂપિયો ગિરનારી મંડળ મોટી જાગધાર એ પણ બળદ શાળામાં આપે છે. 11,111 રાણાભાઈ તરફથી તમારા લોંગિયા ગામના રાણાભાઈ આપે છે.
બોલીએ રામચંદ્ર ભગવાન કી હલ 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 બોલે ખોડિયાર માત કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય હરિ ઓમ નમઃ पार्वती पति हर हर महादेव महादेव। शब्द उच्चारण में सरस्वती अने मती आपजे मां पण भूलाक्षर तू बतावजे गुण लगाव दिन रात। मां भगवती खोडियाરના સાનિધ્યમાં બેઠા છીએ અને માં ખોડિયારને યાદ કરવી છે એટલે ચંદ્ર ખીલ્યો છે સોળે કળાએ सूरज ने शर्मावे रे मां चंद्र खिल्यो छे सोळे कळाए सूरज ने शर्मावे रे मां।
છે એના માટે એક નાનકડી એવી આરતી ગાવી છે. એટલે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. અને અહીંયા જેટલા પણ લોકો અહીંયા બેઠા છે સૌને એક વિનંતી છે કે બધા પોતાના ભાવથી શ્રી રામની આરતી ઉતારે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. ચરણ તનુ ચરે નામ લઈ પ્રેમે પાય પખારું રે. કૌશલ્યાના કુંવર તમારી
આરતી ઉતારવાની છે. ભગવાન રામની એમના હાથે આરતી ઉતરાવવાની છે. તો એમને નમ્ર વિનંતી અહીંયા પધારે. વાહ. मैं तो रुचि रुचि भोग लगाऊंगी સરપંચ લાભજીભાઈ અહીંયા આવી જાય એમને નમ્ર વિનંતી. વાહ, પધારો. અને બધા સંતો આપણા આવી જાય. હાલો બધા મંચ ઉપરની બધા સંતો અહીંયા પધારે આરતીમાં પધારે. माखन मिसरी में राम को खिलाऊंगी જો ओ प्यारी प्यारी राधा प्यारे श्याम संग आएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूं रे कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूं रे વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મોવા તાલુકાના વિપુલભાઈ પરમાર પણ ઉપસ્થિત છે. એમનું પણ સ્વાગત. અને બધા આરતી ઉતારે છે ભાવથી પ્રેમથી બધા જોડાવ, તાળીઓ પાડો. कुमकुम केरा तिलक सजाऊं त्रिकम तारा भालमा कुमकुम केरा तिलक सजाऊं त्रिकम तारा भालमा अलबेलिया खोमा जो अलबेलिया खोमा जो अंजन मारा कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूं रे આપણે ઊભા થઈને બધા એ કાર્યો એ અવધ મે આનંદ ભયો અવધ મે આનંદ ભયો જય હો રાજા રામ કી
આનંદ ભયો જય જય શ્રી રામ અયોધ્યા વાસ અવધ મે આનંદ ભયો અવધ મે આનંદ ભયો જય હો રાજા રામ કી जय जय श्री रामचंद्र अवध के दुलारे जय अवध में आनंद भयो ए अवध में आनंद भयो ए हाथी दियो घोड़ा दियो ए हाथी दियो घोड़ा दियो હાલો अवध में आनंद भयो જય હો રાજા રામ કી अवध में आनंद भयो જય હો રાજા રામ કી हाथी दियो घोड़ा दियो ઓર દિયો પાલકી हाथी दियो घोड़ा दियो ઓર દિયો પાલકી कौशल्या को लालो भयो જય હો રાજા રામ કી कौशल्या को लालो भयो જય હો રાજા રામ કી ए अवध में आनंद भयो જય હો રાજા રામ કી ए अवध में आनंद भयो જય હો રાજા રામ કી हाथी घोड़ा पालकी જય હો રાજા રામ કી ए हाथी घोड़ा पालकी જય હો રાજા રામ કી जय रमैया राम की जय રમૈયા રામ કી જય રમૈયા રામ आनंद भयो રાજા રામ કી ए हाथी दियो घोड़ा दियो ઓર દિયો પાલકી हाथी दियो घोड़ा दियो ઓર દિયો પાલકી कौशल्या को लालो भयो જય હો રાજા રામ કી ये कौशल्या को लालो भयो कौशल्या को लालो भयो सीताराम 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 सीता जय बोलो जय सीताराम जय बोलो जय अवध में आनंद भयो अवध में आनंद भयो हे अवध में आनंद भयो जय जय रमैया राम की जय जय रमैया राम की जय रमैया राम की हे अवध में आनंद भयो जय हे अवध में आनंद भयो कौशल्या को लालो भयो सीताराम 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 जय बोलो जय सीताराम जय बोलो जय सीताराम हे अवध में आनंद भयो हे अवध में आनंद भयो बोलो रामचंद्र भगवान की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भावं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते बोलो सत्य सनातन धर्म की चारो भैया की જય सरजू मैया की जय अयोध्या धाम की जय भारत माता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव હવે ઉસાદ રાખીને એકવાર ત્રણ વાર ત્રણ વખત जय जय श्री राम જય જય શ્રી રામ जय जय श्री राम જય જય શ્રી રામ जय जय श्री राम જય જય શ્રી
સનાતન ધર્મ જય હો. નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ. સાંભળજો, આપણે તો બધા રાજી થયા, રામ અયોધ્યામાં મંદિરમાં આવી ગયા, પણ કૈલાસના ખોફરા ઉપર બેઠેલો મારો મહાદેવ કેટલો રાજી થયો હશે. એ સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી જેવ જટામાં વસે માત ગંગે પતિને પાવન કરતી પાર્વતી ના પતિ ખોળ મે રમે કોણ નો પતિ આપની પુત્ર સતી આરતી રોજ કરતી. હર 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 મહાદેવ મહાદેવ. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. શક્તિ કે રોજા જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના દમ દમ માટ શંખ ના નાદ કરે છે યાદ ભોળા ને ભજો દિન દિન રાત. એ ભોળા ને ભજો દિન દિન રાત. ઘણા એમ કે હું શિવને નો માનું, હું મારા પ્રોગ્રામમાં હમણાં જાહેર દાદા કહું છું, શિવને નો માને ને એને શમશાનમાં ન જાવું, આ નોખું ગળવા જાવું. શમશાન તો મારા મહાદેવનું છે સાહેબ. અને રામકથા પહેલી વહેલી કોઈના મુખમાંથી નીકળી હોય ને તો એ મારો ભગવાન શંકર છે. ઉમા કહાવું મેં અનુભવ અપના સત્ય હરિ ભજન જગત સબ સપના. આ ભગવાન શંકર છે. બોલ્યો એક જ છે ભગવંત સમંદર મોજ સદા ચલકંત નવાજે કરે ભક્તને ન્યા. બોલ્યો એક જ છે ભગવંત સમંદર મોજ સદા ચલકંત નવાજે કરે ભક્તને ન્યાલ. વિજય તો માંગો આપે માલ સનાતન મહાદેવ શિર મોર જગત નો જડે શિવની જોડ નાથીએ સદા દેવ નો દેવ સેવકા સુર સુર. જય હો. કાર્તિક ગણેશ શિવના બાળ યુમૈયા ઢાંગીની નારદ સાનંદ જપે શિવનો જા. કાર્તિક ગણેશ શિવના બાળ યુમૈયા ઢાંગીની નારદ સાનંદ જપે શિવના જાપ. તેવો પણ કરે છે એક જ વાત, શિવને ભજો દેવ દિન રાત, ભોળાને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત, ભોળાને ભજો દેવ દિન રાત. એ ભોળાને ભજો દિન દિન રાત, ભોળાને ભજો દિન દિન રાત. કારણ મહાદેવ કેવો છે દાદા, મારી કાક બાપુ લખે હા. કે તેઓ આગળ દૂધી રૂપાળા રોજ રહીએ પણ ભેળાઈ રાખે ભૂત મારો કૈલાસ વાળો કાકડા. પણ ભવકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યજંકર તનકતે ભણકે તણ યંબર બાધા યંબર જંકર જંકર પાવગતે ડમરોઈ ગડંકર બાહ ગડંકર સંકર તે કૈલાસ સરે પર મે હર મોત ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જી કામ પ્રજાલન નાચ કરે જી કામ પ્રજાલન નાચ. મને બોલું જદી માં અને મને હસે નાનપણ હારે પણ આ મોટા બધાની જદી મજા આ મન કડવી લાગે કવિતા જટાટવી ગલંજલ પ્રવાહ વિસ્ત સ્થલે ગલે વલંબે લંબિતા ભોજંગ તોંગ માલિકા ડમ 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 ડમની નાટ ભંગવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવાશિ જટાકટા હસબ્રમ મન નીલ્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગા 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 જ્વલન લલાટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતીક્ષણમ ધરા ધરા નંદિની વિલાસ બંધુ બંધુરા પુરા દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરોધ દુર્ધરાપતિ ક્વચિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની શૈલ સાંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભા દંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન की घोरी बाल कुमकुम सिंदूर गुलाल भुगटे बरसाते मुंडन की कंठमाल खड्ग जाल रुद्रमाल बीसत हृदय कुशाल हरदयाल राचे ए बम 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 डमरू बाज नाद
વેદ સ્વર્ગદાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે ભોલે મહારાજ આજ તાંડવ નાચે શંકર મહારાજ આજ તાંડવ ભગવતી આ ખોડિયાર બેઠી એનો સંત પરદા બાપુ ને નિર્મળ નો રે સંત સુરે સરદાર દારે